ઓકે ફાઇન. હવે ચેપ્ટર 4 આપણે સ્ટાર્ટ કરીએ છીએ, જેમાં મેઇનલી આપણે મેગ્નેટિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિઝમ નું અહીંથી એક ટાઈપની એન્ટ્રી આપણે લઈએ છીએ. પહેલા આપણે મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે ક્રિએટ થાય આપણે જોવાનું છે. આમ તો તમને બધાને ખબર જ છે કે ઓલા પહેલા ભરવાડો હતા, એની ભરવાડો બધા ઢોરા ચરાવવા જતા હતા, ત્યારે ઈ લોકો જે શૂઝ પહેરતા હતા ને લાકડાના હતા, વુડના, અને નીચે આયરન રોડ જેવું રાખતા હતા. તો એ ભરવાડ બધા ચરાવવા જતા હોય, સડનલી અમુક જગ્યાએ પગ પડે ને પછી આમ પગ ઉપર જ નહોતો થતો, કારણ કે ત્યાં ઓલા મેગ્નેટ હતા, મેગ્નેટ સાથે આયરન, એનો જે બોટમ હતું, જે શૂઝ નું બોટમ હતું આયરન નું બનેલું હતું, તો આયરન એની સાથે સ્ટિક થઈ જતા હતા. અને એ બધા કાયદેસરની આ ફરિયાદ કરી હતી કે અહીંયા અમારો સ્ટિક થાય છે ને. પછી એના ઉપર આખું સાયન્ટિફિક રિસર્ચ થયું ને મેગ્નેટિઝમની આખી એક બ્રાન્ચ ડેવલપ થઈ. હવે ઈ મેગ્નેટિઝમ તો ટૂંકમાં કહેવાનો મિનિંગ એમ છે કે આ વાત તો બહુ જૂની છે. લેબોરેટરીમાં મેગ્નેટિઝમ ઓસ્ટ્રેડે સૌથી પહેલા આપ્યું. પોરબંદર ની અંદર જે બ્રેક ચાલે છે શું છે? પોરબંદર સેન્ટર બ્રેક ચાલે છે હજી? અચ્છા, ઓકે. તો અને નડિયાદ સેન્ટર હજી કેમેરા ઓન કરી નાખજો ભાઈ. ચલો, તો આ ઓસ્ટ્રેડે સૌપ્રથમ ઓસ્ટ્રેડે લેબોરેટરીની અંદર મેગ્નેટિક ફિલ્ડ આપ્યું. બટ એ પહેલા અમુક થિયોરેટિકલ ક્વેશ્ચન તમારી માટે હેલ્પફુલ બની રહે એટલે આપણે નોટ્સમાં પહેલા આ એડ કરીએ કે મેગ્નેટિક ફિલ્ડ આઈડિયલી કઈ રીતે પ્રોડ્યુસ થશે. એટલે અહીંયા આપી દઉં મેગ્નેટિક ફિલ્ડ નું આપણે થોડું ડિસ્કશન કરીએ. સૌથી પહેલા સ્ટેટિક ચાર્જ સમજજો તમે. સ્ટેટિક ચાર્જ, આનું ગુજરાતી થશે સ્થિર વિદ્યુત ભાર. સ્ટેટિક ચાર્જ ઇટ produces electric field in its surrounding. સ્થિર વિદ્યુત ભાર છે એ એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આપણે સમજી ગયા, તમારું ચેપ્ટર નંબર 1 and 2 ઇલેક્ટ્રિક ફિલ્ડ પરનું હતું. સો સ્ટેટિક ચાર્જીસ it produces electric field in its surrounding and only external electric field can exert force on it. ટૂંકમાં માની લો આવી રીતનો એક પોઈન્ટ ચાર્જ છે અને આ સ્ટેટિક છે. સ્ટેટિક મીન્સ ચાર્જ એટ રેસ્ટ, સ્થિર છે આ ચાર્જ. તો ક્યુ ચાર્જ રેસ્ટ પર છે, તો એ ક્યુ ચાર્જ એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે. આપણને ખબર જ છે ચેપ્ટર નંબર 1. અને આ જે રેસ્ટ પર ચાર્જ છે, સ્ટેટિક ચાર્જ છે, એને હું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીશ તો તમે સમજી ગયા હતા છોકરાઓ કે આ પોઝિટિવ ચાર્જ હોય તો એના ઉપર ફિલ્ડની ડાયરેક્શનમાં ક્યુ જેટલું ફોર્સ એક્ઝર્ટ થાય. નેગેટિવ ચાર્જ હશે તો ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ એક્ઝર્ટ થશે. એટલે આ પેલા ક્લેરિટી કે પોઈન્ટ ચાર્જ હશે, મેઇન સ્ટેટિક ચાર્જ હશે, સ્ટેટિક ચાર્જ એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરશે. અને એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપશો તો એના ઉપર ફોર્સ એક્સર્ટ થશે. એટલે અહીંયા બે ફિલ્ડ આવ્યા. જો એક તો ચાર્જ પોતે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરે જ છે, અને ચાર્જ પોતે ક્રિએટ કરેલું ઇલેક્ટ્રિક ફિલ્ડ પોતાના ઉપર જ ફોર્સ ક્યારેય નહીં લગાડી શકે. એટલા માટે મેં લખ્યું છે કે ઓનલી એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ, માત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. ચાર્જ પોતે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ નથી, આ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેં આપ્યું છે. ધેન મૂવિંગ ચાર્જ છોકરાઓ, એટલે સ્ટેટિક ચાર્જ ઓનલી એન્ડ ઓનલી એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ જ પ્રોડ્યુસ કરશે. મૂવિંગ ચાર્જ, તો મૂવિંગ ચાર્જમાં લખું ઇટ પ્રોડ્યુસીસ ઇલેક્ટ્રિક ફિલ્ડ. યસ, નોટ્સ ની પીડીએફ આજે હું ટ્રાય કરું છું, ઓલું સેવ કરી નાખીશ. જો થઈ જાય તો મોકલી દઈશું. પણ તમે સાથે લખવાનું રાખો, ઇટ ઇઝ બેટર ફોર યુ. નહીતર આમ વાતોમાં વિચારોમાં વ્યા જશે, એવું થશે. કાંઈ વાંધો નહીં, પણ થોડું લખતું રહેવું.
ભલે તમે ઇક્વેશન ને એવું લખો, નહીં તો શું થશે, સાવ સ્લીપી મૂડ થઈ જાય. 1.5 કલાક સુધી મારો ત્રાસ સહન કરતા કરતા ગમે એટલું હોય, 1.5 કલાકમાં મૂવી ની અંદર જો થોડું હાસ્ય ન આવે ને તો આપણને એમ થાય કે હા હા. એટલે અત્યારનો એટેન્શન ટાઈમ એટલો જ થઈ ગયો છે. રીલ્સ નો જમાનો છે ને મોટો, દર 1 મિનિટે નવું જોઈ છે માણસોને કંઈક. એટલા માટે સાથે સાથે લખશો તો એ બેનિફિટ છે. બાકી તમને પીડીએફ અવેલેબલ કરાવી દઈશું. ઇટ પ્રોડ્યુસીસ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન ઇટ્સ સરાઉન્ડિંગ. આ બંને ફિલ્ડ પ્રોડ્યુસ કરશે છોકરાઓ ઇન ઇટ્સ સરાઉન્ડિંગ and external both field can exert force on it. મૂવિંગ ચાર્જ પર મૂવિંગ ચાર્જમાં હું ક્લેરિટી આપી દઉં છોકરાઓ કે કોન્સ્ટન્ટ વેલોસિટી થી મૂવ કરતો ચાર્જ છે. યુનિફોર્મ સ્પીડ કહી દો યા કોન્સ્ટન્ટ વેલોસિટી થી મૂવ કરતો ચાર્જ છે. માની લો હું તમારી સામે અહીંયા છોકરાઓ એટલું ડિસ્કસ કરું કે આ એક ક્યુ ચાર્જ છે. ચલો અહીંયા હું લઈ લઉં, એક પોઈન્ટ લખાવીશ આની અંદર. આ ક્યુ ચાર્જ છે અને વી વેલોસિટી થી ટ્રાવેલ કરે છે. વી વેલોસિટી થી. તો વી વેલોસિટી થી ટ્રાવેલ કરતો ચાર્જ છે યુનિફોર્મ મીન્સ કે લેટ્સ એઝ્યુમ કે 10 મીટર પર સેકન્ડ થી ટ્રાવેલ કરતો હશે. તો એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ બંને ફિલ્ડ ક્રિએટ કરે છે. કેમ ખબર પડી? હમણાં હું તમને કહું બાય એક્સપેરિમેન્ટ કે મૂવ કરતો હશે ચાર્જ તો એની સરાઉન્ડિંગમાં બે ફિલ્ડ. જો ચાર્જ હશે એટલે છોકરાઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો હશે જ. મૂવિંગ ચાર્જ હશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ની સાથે સાથે મેગ્નેટિક ફિલ્ડ બી આવી ગયું. હવે અહીંથી હું બહારથી માની લો તમને એમ કહું કે છોકરાઓ આવી રીતનું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેં એપ્લાય કર્યું તો યસ આની ઉપર ઇલેક્ટ્રિક ફોર્સ એક્ઝર્ટ થશે, ધેટ ઇઝ ક્યુઈ. અચ્છા, હું અહીંયા એક્સટર્નલી મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરીશ તો એની ઉપર મેગ્નેટિક ફોર્સ એક્ઝર્ટ થશે, વાય નોટ. બટ અહીંયા છોકરાઓ આ ચાર્જ એટ રેસ્ટ હતું, તો ચાર્જ એટ રેસ્ટ હતું તો એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈને ઓનલી એન્ડ ઓનલી એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ જ એની ઉપર ફોર્સ એક્ઝર્ટ કરે. અહીંથી હું બહારથી એક્સટર્નલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આપું તો આની ઉપર મેગ્નેટિક ફોર્સ ન લાગે, કારણ કે ચાર્જ પોતે ઇલેક્ટ્રિક ફિલ્ડ જ ક્રિએટ કરે છે. ઇન શોર્ટ, ચાર્જ પોતે જે ફિલ્ડ ક્રિએટ કરતું હશે ને બહારથી ઈ ફિલ્ડ આપીને ફોર્સ એક્ઝર્ટ કરી શકીશ. હા, આ ચાર્જ નું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ બે જુદું જુદું છે. પોતે પ્રોડ્યુસ કરેલું ફિલ્ડ પોતાની ઉપર ફોર્સ ન લગાડી શકે. ફોર્સ માટે મારે એક્સટર્નલ ફિલ્ડ જોઈએ. ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક બે માં આવું થઈ શકે. તો અહીંયા છોકરો કોન્સ્ટન્ટ વેલોસિટી થી મૂવ કરે છે, તેની સરાઉન્ડિંગમાં બંને ફિલ્ડ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ બી છે અને મેગ્નેટિક ફિલ્ડ બી છે, અને એક્સટર્નલ બે ફિલ્ડ એની ઉપર ફોર્સ એક્ઝર્ટ કરશે. અચ્છા, હવે તમે વિચાર કરો, હું એમ કહું છું, બધા સાંભળજો કે લેટ્સ એઝ્યુમ કે આ ચાર્જ 10 મીટર પર સેકન્ડ થી ટ્રાવેલ કરે છે. એ ક્યુ ચાર્જ છે. જો હું અત્યારે પોઈન્ટ ચાર્જ લઉં છું, આ પોઈન્ટ ચાર્જ ક્યુ એ 10 મીટર પર સેકન્ડ ની કોન્સ્ટન્ટ સ્પીડ થી એક્સ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે. તમે બધા સ્ટેશનરી છો, હું અત્યારે સ્ટેશનરી છું. હું અત્યારે સ્ટેશનરી છું, હું માની લઉં સ્થિર છું, હું જોઉં કે ઓકે ભાઈ મારી રિસ્પેક્ટમાં આ ચાર્જ મૂવ કરે છે, તો મૂવિંગ ચાર્જ અચ્છા કોન્સ્ટન્ટ સ્પીડ થી મૂવ કરે તો એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ બે આવી ગયું. હું તમને બધાને કહું, ચાલો તમે બધા એવું એઝ્યુમ કરો કે તમે આ ચાર્જની સાથે સેમ ડાયરેક્શનમાં 10 મીટર પર સેકન્ડ થી ટ્રાવેલ કરો છો. જે સ્પીડ થી ચાર્જ જાય છે તમે બધા એવું વિચારો કે અમે તે ઈ જ સ્પીડ થી એની સાથે ટ્રાવેલ કરીએ છીએ. તો હવે તમને આ ચાર્જ કેવો દેખાશે? સ્ટેશનરી. કારણ કે પર સેકન્ડ આઈ 10 મીટર આગળ ગયો ને તમે 10 મીટર પર સેકન્ડ થી જાઓ તો તમે પર સેકન્ડ 10 મીટર થી આગળ જાઓ તો તમારી રિસ્પેક્ટમાં આ ચાર્જ સ્ટેશનરી. તો તમે શું કહેવાના? લે આ ચાર્જ તો સાહેબ સ્ટેશનરી છે, એને તો એની સરાઉન્ડિંગમાં ઓનલી એન્ડ ઓનલી ઇલેક્ટ્રિક ફિલ્ડ જ હોય, મેગ્નેટિક ફિલ્ડ ન હોય. અને હું અહીંથી ઉભો ઉભો એમ બોલું કે આ ચાર્જ મૂવ કરે છે ભાઈ, એને એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ બંને છે. ધેટ મીન્સ કે છોકરો મૂવિંગ ચાર્જ થી મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે કે નહીં, ઇટ ડિપેન્ડ્સ ઓન ફ્રેમ ઓફ રેફરન્સ. તમારી રેફરન્સ ફ્રેમ કઈ છે? નિર્દેશ ફ્રેમ. ગુજરાતી મીડિયમ વાળા ફ્રેમ ઓફ રેફરન્સ નો મિનિંગ થશે નિર્દેશ ફ્રેમ. So it depends upon, it means magnetic field create થશે, electric field create થશે, both એમ. It depends upon frame of reference. આનાથી તમારો થિયોરેટિકલ ક્વેશ્ચન આવી શકે. ફ્રેમ ઓફ રેફરન્સ એટલે નિર્દેશ ફ્રેમ.
એક વખત હું સ્ટેશનરી છું તો મારી નિર્દેશ ફ્રેમ આ થઈ અને ત્યાંથી જોઉં છું તો એ મૂવ કરે છે તો એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ બે છે. તમે બધા ચાર્જની સાથે ટ્રાવેલ કરો છો એ જ સ્પીડથી, તો તમારી રિસ્પેક્ટમાં ચાર્જ સ્ટેશનરી છે તો તમે એમ કહેવાના કે એની સરાઉન્ડિંગમાં ઓનલી ઇલેક્ટ્રિક ફિલ્ડ જ છે, એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ જ એની ઉપર ફોર્સ એક્સર્ટ કરી શકે. મારી માટે બે ફિલ્ડ છે, તમારી માટે એક ફિલ્ડ છે. ધેટ મીન્સ કે એ ફ્રેમ ઓફ રેફરન્સ પર ડિપેન્ડ કરે છે. લાસ્ટલી એટલે જો સમજો છોકરાઓ કે એક તો મેગ્નેટિક ફિલ્ડ નો સોર્સ છે જ, કોન્સ્ટન્ટ વેલોસિટી થી મૂવ કરતો ચાર્જ ભી મેગ્નેટિક ફિલ્ડ નો સોર્સ થયો. તમારે ક્વેશ્ચન છે તે મોડ્યુલમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ નો સોર્સ કોણ કહેવાય? ઇલેક્ટ્રિક ફિલ્ડ નો સોર્સ ચાર્જ. ઈ સ્કેલર છે, ચાર્જ તો સ્કેલર જ છે, આપણને ખબર જ છે. પણ મેગ્નેટિક ફિલ્ડ નો સોર્સ કયો કહેવાય? તો કે ભાઈ મૂવિંગ ચાર્જ. હમણાં એક કરંટ એલિમેન્ટ આવશે, ઈ વેક્ટર સોર્સ છે. તો ટૂંકમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્રનો સોર્સ, એનું ઉદ્ગમ અદિશ છે જે ચાર્જ છે, સ્કેલર. અને મેગ્નેટિક ફિલ્ડ નો જે સોર્સ છે એ વેક્ટર છે, ધેટ ઇઝ મૂવિંગ ચાર્જ યા કરંટ એલિમેન્ટ હમણાં આવશે. લાસ્ટ હજી એક આની અંદર કેસ લઉં હું છોકરાઓ, કરંટ કેરિંગ વાયર. આપણે લઈએ કરંટ કેરિંગ વાયર. કરંટ કેરિંગ વાયર, વિદ્યુત પ્રવાહ ધારિત તાર. કરંટ કેરિંગ વાયર. તો એમાં લખીએ ઇટ. જેમ આપણે આની અંદર લખતા હતા કે ઇટ પ્રોડ્યુસીસ ઇલેક્ટ્રિક ફિલ્ડ, આમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ. આની અંદર લખી નાખું ખાલી ઓનલી ઇટ પ્રોડ્યુસીસ મેગ્નેટિક ફિલ્ડ in its surrounding and only external magnetic field can exert force on it. ટૂંકમાં એ જે પ્રોડ્યુસ કરે ને, જે ફિલ્ડ ઈ એની સરાઉન્ડિંગમાં પ્રોડ્યુસ કરે ને, એક્સટર્નલ ઈ ફિલ્ડ એની ઉપર ફોર્સ એક્સર્ટ કરી શકે. કહેવાનો મિનિંગ ખાલી એટલો છે. માની લો તમારી સામે આવી રીતનો એક કરંટ કેરિંગ વાયર ડ્રો કરવા, કરંટ કેરિંગ વાયર છે. આની અંદર હું એમ કહું છું છોકરાઓ, આ આઈ જેટલો ચાર્જ, સોરી આઈ જેટલો કરંટ એની અંદરથી પાસ થાય છે, તો કરંટ કેરિંગ વાયર થઈ ગયો. એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે. એ તો ઓસ્ટેડ લો થી આપણે સમજવાના છીએ. હા, વિદ્યુત પ્રવાહધારિત તાર બેટા, કરંટ કેરિંગ વાયર, વિદ્યુત પ્રવાહધારિત તાર. તો આ વિદ્યુત પ્રવાહધારિત તાર છે, કરંટ કેરિંગ વાયર. એની સરાઉન્ડિંગમાં, એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે છે. હમણાં આપણે ઓસ્ટેડ લો થી સમજશું ભી ખરા. તો આના ઉપર એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ હું એપ્લાય કરીશ તો મેગ્નેટિક ફોર્સ લાગશે. આની ઉપર એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફોર્સ એક્સર્ટ નહીં કરી શકે. અચ્છા, ઘણાને એમ થાય કે સાહેબ, અચ્છા આમ તમે જો બેઝિક સમજો કે આમાં કરંટ અપવર્ડ જાય છે, તમે એવું ભણીને આવ્યા કે ઇલેક્ટ્રોન્સ જે હશે એ બધા ડાઉનવર્ડ જતા હશે. સાહેબ તમે આગળના પોઈન્ટમાં ભણાવ્યું કે મૂવિંગ ચાર્જ છે એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ બે ક્રિએટ કરે. અને છોકરો કરંટ કેરિંગ વાયર છે તો એમાં હોવાનો તો મૂવિંગ ચાર્જ જ છે, તો પછી એની સરાઉન્ડિંગમાં કેમ ભાઈ મેગ્નેટિક ફિલ્ડ જ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ કેમ નથી? તો એનું એક જ કારણ છે કે છોકરો અહીંયા કરંટ કેરિંગ વાયરમાં સિગ્મા Q0 છે, ટોટલ ચાર્જ 0 છે ને. નો ડાઉટ અહીંયા કરંટ માટે રિસ્પોન્સિબલ કોણ છે? ઇલેક્ટ્રોન નો ફ્લો, ડન. બટ આ કરંટ કેરિંગ વાયર છે, મેટલ નો બનેલો છે. મેટલમાં જેટલા ઇલેક્ટ્રોન્સ હોય એટલા જ છોકરાઓ પ્રોટોન્સ હોય. ધેટ મીન્સ જેટલા નેગેટિવ ચાર્જ હશે એટલા જ પોઝિટિવ ચાર્જ હશે. બે ચાર્જીસ હશે. એટલે નેગેટિવ નું તમે જોવા જાવ તો રેડિયલી ઇનવર્ડ હોય અને ટૂંકમાં ત્રિજ્યાવર્તી અંદર તરફ, અને પોઝિટિવ ચાર્જ નું ત્રિજ્યાવર્તી રેડિયલી આઉટવર્ડ હોય. તો નેટ 0 થઈ જાય. એટલે મેં અહીંયા કરંટ કેરિંગ વાયર લીધો જ ને, એમાં એ છોકરાઓ ન્યુટ્રલ વાયર ની આપણે વાત કરી છે. ટૂંકમાં કોઈ ચાર્જ, અનચાર્જ વાયર, અનચાર્જડ વાયર. આનો મિનિંગ એમ થઈ ગયો કે આ કોઈ પોઝિટિવલી ચાર્જ કે નેગેટિવલી ચાર્જ નથી. આ મેટલ વાયર છે, ન્યુટ્રલ છે. જેટલા પોઝિટિવ છે એટલા જ નેગેટિવ છે. એક્સેસ પોઝિટિવ બી નથી, એક્સેસ નેગેટિવ બી નથી. આ એનો મિનિંગ તો અનચાર્જ વાયર. તો
it produces magnetic field in its surrounding and only external magnetic field can exert force on it. તો એક આપણે ત્રણ આટલું ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન કર્યું કે સ્ટેટિક ચાર્જ, ઓનલી ઇલેક્ટ્રિક ફિલ્ડ, કોન્સ્ટન્ટ સ્પીડ થી મૂવ કરતો ચાર્જ, મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ બંને, કરંટ કેરિંગ વાયર ઓનલી ઇન મેગ્નેટિક ફિલ્ડ. વાય? બીકોઝ ઓફ ઈ વાયર ની અંદર નેટ ચાર્જ 0 છે. અચ્છા, હવે આમાં ઈ પોઈન્ટ લખવાનો રહી ગયો કે ઇટ મેગ્નેટિક ફિલ્ડ ઇટ does not depend upon, it doesn't depend upon frame of reference. ટૂંકમાં એ નિર્દેશ ફ્રેમ પર આધારિત નથી. ટૂંકમાં સમજો, મૂવિંગ ચાર્જ નું મેગ્નેટિક ફિલ્ડ એની સરાઉન્ડિંગમાં ક્રિએટ કરે કે ન કરે એ ફ્રેમ ઓફ રેફરન્સ પર ડિપેન્ડ કરતું હતું. બટ છોકરાઓ, કરંટ કેરિંગ વાયર તો ઓલવેઝ એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરશે જ. એ પછી મેટર નહીં કરે કે તમે કઈ રેફરન્સ ફ્રેમમાંથી ઓબ્ઝર્વેશન લ્યો છો, તમે નિર્દેશ ફ્રેમ કઈ યુઝ કરો છો, તમારી સ્થિર છે, ગતિશીલ છે, કઈ નિર્દેશ ફ્રેમ છે, એ પછી મેટર નહીં કરે. શું કામ? તમને જો સમજાવું કે માની લો છોકરો, અહીંયા કરંટ અપવર્ડ જાય છે, ઇલેક્ટ્રોન નીચે જાય છે. ઇલેક્ટ્રોન તમને ખબર છે કે આની અંદર ડ્રિફ્ટ વેલોસિટી થી ટ્રાવેલ કરવાના. ઇલેક્ટ્રોન નો કંડક્ટર ની અંદર જે વેલોસિટી હોય, ડ્રિફ્ટ વેલોસિટી હોય. આપણે એની સાથે છીએ, આપણે બધા વિચારીએ કે આપણે અહીંયાની સાથે છીએ. અચ્છા, ઇલેક્ટ્રોન જે વીટી થી ટ્રાવેલ કરે છે, આપણે બધા જ ઈ જ ડાયરેક્શનમાં એટલી જ ડ્રિફ્ટ વેલોસિટી થી ટ્રાવેલ કરીએ. તો આપણી રિસ્પેક્ટમાં ઇલેક્ટ્રોન કેવો? સ્ટેશનરી. તો આપણે એમ થઈ ગયું, લે સાહેબ, તો આ સ્ટેશનરી ચાર્જ થઈ ગયું. નહીં દોસ્ત, ઇલેક્ટ્રોન વીડીટી જાય છે, તું વીડીટી જાય છે, નો પ્રોબ્લેમ. તારી રિસ્પેક્ટમાં ઇલેક્ટ્રોન સ્ટેશનરી છે, કરેક્ટ. બટ તારી રિસ્પેક્ટમાં આપણે વીડીટી નીચે જતા હોય તો આની અંદરના જેટલા બી પોઝિટિવ ચાર્જીસ છે એ આપણને ઉપર જતા ન દેખાય. તમે યાદ કરો, ઓલું ટ્રેન માંથી હોય, ખબર? ટ્રેનમાં આપણે આગળ જતા હોય તો થાંભલા વાયા જતા દેખાય, યુટિલિટી પોલ્સ. તો મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કરંટ કેરિંગ વાયરમાં મેં કરંટ અપવર્ડ લીધો, ઇલેક્ટ્રોન ડાઉનવર્ડ આવ્યું, ઇલેક્ટ્રોન વીડીટી જતા હતા, હું અને તમે વીડીટી જઈએ તો મારી અને તમારી રિસ્પેક્ટમાં ઇલેક્ટ્રોન સ્ટેશનરી જ છે, નો પ્રોબ્લેમ. આપણે એમ ચાર્જ ક્યાં મૂવ કરે છે તો મેગ્નેટિક ફિલ્ડ નો આવવું જોઈએ. અરે ભાઈ, તું વીડીટી નીચે જાય છો તો આની અંદરના પોઝિટિવ ચાર્જ તને ઉપર જતા દેખાય કે ઉપર જાય છે, મીન્સ કે પોઝિટિવ ચાર્જ મૂવ કરે છે. મૂવ તો કરે જ છે ચાર્જ, ચાહે તમે ઉભા છો, અહીંથી ઉભા છો. યસ, કરંટ અપવર્ડ, ઇલેક્ટ્રોન ડાઉનવર્ડ, મૂવિંગ ચાર્જ, મેગ્નેટિક ફિલ્ડ. હું અને તમે આપણે એની સાથે ટ્રાવેલ કરવા માંડીએ, આપણી રિસ્પેક્ટમાં ઇલેક્ટ્રોન સ્ટેશનરી, પણ આપણે નીચે જતા હોય તો પ્રોટોન આપણને ઉપર જતા દેખાય, જતા ન હોય દેખાય. ધેટ ઇઝ રિલેટિવ મોશન. તો આપણી રિસ્પેક્ટમાં એ પોઝિટિવ ચાર્જ મૂવ કરે છે. ધેટ મીન્સ કે મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ કરંટ કેરિંગ વાયર, ઇટનો મિનિંગ થયો મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ કરંટ કેરિંગ વાયર does not depend upon frame of reference. મૂવિંગ ચાર્જ નું મેગ્નેટિક ફિલ્ડ ફ્રેમ ઓફ રેફરન્સ પર ડિપેન્ડ કરશે, બટ કરંટ કેરિંગ વાયર નું મેગ્નેટિક ફિલ્ડ ફ્રેમ ઓફ રેફરન્સ પર ડિપેન્ડ નહીં કરે. વાય? મેં રીઝન તમને ક્લિયર કર્યું. હવે કોકને એમ થાય કે હા સાહેબ, એટલું અમને સમજાઈ ગયું. અચ્છા, આ વીડી એટલે યાદ છે ને પાછી ડ્રિફ્ટ વેલોસિટી. હલો, અને ડ્રિફ્ટ વેલોસિટી એટલે આપણે કીધું તો કોન્સ્ટન્ટ વેલોસિટી જ છે. ડ્રિફ્ટ વેલોસિટી કોન્સ્ટન્ટ વેલોસિટી જ છે. હવે હું તમને એક આવો ક્વેશ્ચન આપણા મનમાં થાય કે સ્ટેશનરી ચાર્જ સમજાઈ ગયું છે, કોન્સ્ટન્ટ વેલોસિટી થી મૂવ કરતો ચાર્જ સમજાઈ ગયો. માની લો ચાર્જ પાર્ટિકલ એસેલરેટ થાય તો, પ્રવેગિત ગતિ કરે તો, એનો વેગ કન્ટિન્યુઅસલી વધે તો છોકરાઓ એની અંદરથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ને પ્રોડ્યુસ કરે, વિદ્યુત ચુંબકીય તરંગ, જે તમારા આપણા ફિઝિક્સનું ચેપ્ટર નંબર 8 છે. ત્યાં આવીને તમારું આખું ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, મેગ્નેટિઝમ અને પછી ત્યાં બેનું કોમ્બિનેશન ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ત્યાં પૂરું થશે. એટલે જો કોઈ ચાર્જ ની વેલોસિટી ઇન્ક્રીઝ થતી હોય, મીન્સ કે એસરેટ થતો હોય ચાર્જ, તો એસરેટિંગ ચાર્જ પાર્ટિકલ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, વિદ્યુત ચુંબકીય તરંગનું નિર્માણ કરશે. હવે આપણે છોકરાઓ ઓર્સ્ટેડ એક્સપેરિમેન્ટ સમજીએ. ઓર્સ્ટેડ્સ એક્સપેરિમેન્ટ. જો હવે ઓર્સ્ટેડ્સ એક્સપેરિમેન્ટમાં શું આવ્યું છોકરાઓ?
ઓસ્ટેટ એક્સપેરિમેન્ટ. એને છોકરાઓ ઇટ ઓબ્ઝર્વ્સ ધેટ, પહેલા એનું સ્ટેટમેન્ટ લખી નાખો. ઓસ્ટેટ એક્સપેરિમેન્ટ ઇટ ઓબ્ઝર્વ્સ ધેટ current carrying wire produce magnetic field in its surrounding. MF એટલે magnetic field, ચુંબકીય ક્ષેત્ર in its surrounding. આવું એને લેબોરેટરી ની અંદર ઓબ્ઝર્વ કર્યું. કઈ રીતે? જો તમને કહું, એને શું કર્યું છોકરા કે 20 વોલ્ટની બેટરી લીધી, 20 વોલ્ટની બેટરી. પછી એને એક આવી રીતના વાયરથી, એક આવી રીતનો થોડો થીક વાયર લીધો, બાકી બધા વાયર જ હોવાના. ને અહીંયા આપણે આવી રીતના સ્વિચ મૂકી દઈએ, સાથે સાથે એને ગેલ્વેનોમીટરે મૂક્યું અને એક હું સ્વિચ મૂકી દઉં છું. ગેલ્વેનોમીટર કેટલો કરંટ મેઝર થાય એના માટે છે. આ સ્વિચ છે. અને અહીંયા છોકરાઓ એને કંપાસ નીડલ નો યુઝ કર્યો. કંપાસ નીડલ, હોકાયંત્ર, કંપાસ નીડલ. કંપાસ નીડલ ની અંદર છોકરાઓ રહમ્બસ શેપ નું મેગ્નેટ જ હોય, બીજું કઈ ન હોય. કંપાસ નીડલ ની અંદર આવી રીતના રહમ્બસ શેપ, આ શેપ જે છે ને, આ શેપ ને રહમ્બસ શેપ કહેવાય. તો રહમ્બસ શેપ નું મેગ્નેટ છે, એને આપણે નીડલ કહીએ છીએ. આ છોકરાઓ ખરેખર રહમ્બસ શેપ થયો. આવું રહમ્બસ શેપ નું મેગ્નેટ હોય એટલે એને આપણે મેગ્નેટિક નીડલ કહીએ, ચુંબકીય સોય. અને આ આખું છોકરાને કંપાસ નીડલ નો આવી રીતના યુઝ કર્યો. કંપાસ નીડલ ની હોય અંદર શું? તો કે મેગ્નેટિક નીડલ, ચુંબકીય સોય. ચુંબકીય સોય એટલે હું ખરેખર ચુંબક જ છે, મેગ્નેટ જ છે, ખાલી એક વિશિષ્ટ ટાઈપ છે રહમ્બસ શેપ નો. શેપ અલગ છે, બાકી છે તો મેગ્નેટ જ છે, રહમ્બસ શેપ. હવે જેવી અહીંથી એને સ્વિચ ક્લોઝ કરીને છોકરાઓ, એટલે તમને ખબર જ છે કે કરંટ તરત છોકરાઓ સર્કિટની અંદર ફ્લો થવા માંડ્યું. ગેલ્વેનોમીટરની અંદર તમને કંઈક ને કંઈક ડિફ્લેક્શન મળ્યું, જોયું ગેલ્વેનોમીટરમાં કરંટ પાસ થયો. અને જેવો આમાંથી કરંટ પાસ થયો ને છોકરાઓ, એટલે મેગ્નેટિક નીડલ માં રોટેશન જોવા મળ્યું. મેગ્નેટિક નીડલ રોટેટ થઈ. આવી રીતનું હતું ને, તો આ જે ડાર્ક પાર્ટ છે ને, ડાર્ક પાર્ટ એ આવી રીતનો એરેન્જ થઈ ગયો. આમ ડાર્ક પાર્ટ ઉપર વ્યૂ ગયું. હું અહીં આવી રીતના ડ્રો કરું કે ડાર્ક પાર્ટ આવી રીતનું થઈ ગયું છોકરા. આમ ડાર્ક પાર્ટ ઉપર શિફ્ટ થઈ ગયું, જસ્ટ લાઈક ધેટ. હવે મીન્સ કે યાર ડાર્ક પાર્ટ એટલે શું હોય? મેગ્નેટિક નીડલ હતી, ચુંબકીય સોય, મીન્સ કે મેગ્નેટ. યાર આ મેગ્નેટ જ છે. મેગ્નેટ ને એની સરાઉન્ડિંગમાં શું હોય? તો કે મેગ્નેટિક ફિલ્ડ હોય. વાય નોટ? અચ્છા, મેગ્નેટ રોટેટિવ, એમ રોટેટિવ મીન્સ કે ફોર્સ લાગ્યું હશે, કારણ કે રોટેટ એટલે ટોર્ક, અને ટોર્ક મીન્સ વોટ? રોટેટિંગ ઇફેક્ટ ઓફ ફોર્સ. રોટેટિવ એટલે ટોર્ક, પણ ટોર્ક નો બેઝ શું? ફોર્સ. ધેટ ઇઝ અ રોટેટિંગ ઇફેક્ટ ઓફ ફોર્સ, ધેટ ઇઝ ટોર્ક. તો ટોર્ક લાગ્યું હશે. મીન્સ કે આ નીડલ અહીંથી આમ ઉપર હલી હશે તો જ આ થયું હોય. તો આપણને પ્રશ્ન થયો આવું કેમ થયું હશે? તો ઓસ્ટેડને આવો એક ક્વેશ્ચન થયો, તેને વિચાર્યું કે ભાઈ આ મેગ્નેટ છે તો એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, મેગ્નેટ ઉપર ફોર્સ લાગ્યું તો જ ટોર્ક લાગ્યું હોય. મેગ્નેટ ઉપર ફોર્સ તો એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ જ લગાડી શકે. મીન્સ કે આ મેગ્નેટનું પોતાનું ફિલ્ડ તો હતું જ, તે બહારથી એવી ક્યાંક સિસ્ટમ આવી કે જેને મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કર્યું, અને મેગ્નેટિક ફિલ્ડ આ નીડલ માટે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ નું કામ કર્યું અને ફોર્સ લાગ્યું. કારણ કે મેં પહેલા કીધું કે માની લો તમારા ઘરે એક મેગ્નેટ છે તો એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ છે. એ મેગ્નેટ ઉપર ફોર્સ તો લાગે જો ને બહારથી બીજું એક મેગ્નેટિક ફિલ્ડ મળે. મીન્સ કે આની ઉપર ટોર્ક લાગ્યું, મીન્સ કે ફોર્સ લાગ્યું. ટોર્ક ધેટ મીન્સ રોટેટિંગ ઇફેક્ટ ઓફ ફોર્સ, મીન્સ કે બહારથી એકાદું એને મેગ્નેટિક ફિલ્ડ મળ્યું. એ મેગ્નેટિક ફિલ્ડ કોનું હતું છોકરાઓ? તો કે કરંટ કેરિંગ વાયર. પછી એને મજા આવી ગઈ, એને ઘડીક વાર સ્વિચ આમ પાડી પછી ખોલી નાખી, કરંટ ઝીરો કર્યો. કરંટ ઝીરો કર્યો પાછી નીડલ હતી ને આવી ગઈ, તો એને તો મજા આવી ગઈ. પછી પાછું એને કરંટની ડાયરેક્શન ચેન્જ કરી. આવી રીતના માની લો આ બેટરી આમ કનેક્ટ થયેલી જ ને, આમ કનેક્ટ કરી. તમે કઈ ફિગર ડ્રો કરવાની જરૂર નથી. આવી રીતની બેટરી કનેક્ટ કરી તો જોયું કે તો પેલો ડાર્ક પાર્ટ ઉપર જતો હતો ને, હવે ઈ ડાર્ક પાર્ટ આમ નીચે ગયું. નીડલ આવી રીતના રોટેટ થયું છે. મીન્સ કે કરંટ
આમ જતો તો પોઝિટિવ એક્સમાં યા રાઇટવર્ડ જતો હતો ત્યારે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન અને કરંટ લેફ્ટવર્ડ ગયો ત્યારની મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન ઓપોઝિટ છે, કારણ કે ઓલા મેગ્નેટની અંદર રોટેશન ઓપોઝિટ ડાયરેક્શનમાં મળ્યું. એટલા માટે મેં એક ડાર્ક પાર્ટ ડ્રો કર્યો છે કે ડાર્ક પાર્ટ પહેલા ઉપર ગયો ને તો કરંટ ઓપોઝિટ કરીને પાસ કર્યો ને તો ડાર્ક પાર્ટ નીચે આવી ગયો. મીન્સ કે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ. તો આ છોકરો ઓસ્ટ્રેટ એક્સપેરિમેન્ટ હતો અને તે દિવસે આપણને એક્સપેરિમેન્ટલી ખબર પડી. બાકી મેગ્નેટિઝમ તો બહુ જૂની ફોર્મ્યુલા છે, હજારો વર્ષો પહેલાની. પણ લેબની અંદર આપણને ખબર પડી કે ઓકે ભાઈ કરંટ ફ્લો કરે છે તો એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ હોય છે. અને શું કામ આની ઉપર ટોર્ક લાગ્યું બધું જ મેં તમને સમજાવ્યું. હવે આપણે છોકરાઓ બાયો સાવર્ટ લો સમજીએ, બટ એ પહેલા મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ મૂવિંગ ચાર્જીસ ની ફોર્મ્યુલા હું તમને સમજાવું છું. ઓસ્ટ્રેટ એક્સપેરિમેન્ટ પછી મેગ્નેટિક ફિલ્ડ, જો છોકરાઓ તમને છે ને આની અંદર મેગ્નેટિક ફિલ્ડ કહેશે, મેગ્નેટિક ઇન્ડક્શન કહેશે, મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી કહેશે. આ બધાનો મિનિંગ એક જ થયો, ચુંબકીય ક્ષેત્ર. ગુજરાતી મીડિયમમાં ચુંબકીય ક્ષેત્ર કે મેગ્નેટિક ફિલ્ડ એટલે ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટિક ઇન્ડક્શન એટલે ચુંબકીય પ્રેરણ કે, મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી એટલે ફ્લક્સ તો તમે ભણી ગયા છો, ચુંબકીય ફ્લક્સ ઘનતા, મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી. આવા ત્રણ અલગ અલગ નામે પૂછે, ફાઇન બધું એક હરખું કરવાનું, ધેટ ઇઝ બી ઓનલી. ત્રણેય નામથી પૂછી શકે, આ ખાસ યાદ રાખજો. સો મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ મૂવિંગ ચાર્જીસ. આપણે એનો મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરીએ. તમને એટલું તો ખબર પડી ગઈ કે ભાઈ મૂવિંગ ચાર્જ છે તો એ મેગ્નેટિક ફિલ્ડ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ બે પ્રોડ્યુસ કરે. ઇલેક્ટ્રિક ફિલ્ડ વાળો તો આપણે આખું ચેપ્ટર ભણી ગયા તો ઈ પાર્ટને ડ્રોપ કરી નાખીએ. હવે આપણે એના મેગ્નેટિક ફિલ્ડ વાળા પાર્ટને સમજીએ. આવી રીતનો છોકરો એક ક્યુ ચાર્જ છે, એ વી વેલોસિટીથી આ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે છોકરો, કોન્સ્ટન્ટ વેલોસિટીથી. અચ્છા, મૂવિંગ ચાર્જ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી આપણને ખબર છે. મારે એ ચાર્જથી આર વેક્ટર, પોઝિશન વેક્ટર એ પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન અને મેગ્નિટ્યુડ બંને ફાઇન્ડ કરવા છે. પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન અને મેગ્નિટ્યુડ બંને ફાઇન્ડ કરવા છે મૂવિંગ ચાર્જ ને લીધે. જો આને પોઝિશન વેક્ટર કહેવાય, આર વેક્ટર ધેટ ઇઝ યોર પોઝિશન વેક્ટર, સ્થાન સદિશ. હવે એક્સપેરિમેન્ટ ઉપરથી એવું ખબર પડ્યું, બાય એક્સપેરિમેન્ટ આપણને સમજાણું. બાય એક્સપેરિમેન્ટ આપણે એવું કહી શકીએ કે છોકરાઓ આ ચાર્જ જેટલો વધારે ને એટલું પી પાસે મેગ્નેટિક ફિલ્ડ વધારે. ધેટ મીન્સ મેગ્નિટ્યુડ ઓફ બી, હું બી નું મૂલ્ય લઉં છું, ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ક્યુ. જેટલો ચાર્જ વધારે લીધો એટલું છોકરાઓ મેગ્નેટિક ફિલ્ડ વધારે આવ્યું. 10 માઇક્રોકોલમ ની જગ્યાએ એને 10 કોલમ લીધો તો જોયું ઓહો મેગ્નેટિક ફિલ્ડ સડનલી વધી ગયું. જેટલો ચાર્જ વધારે એટલું બી વધારે. ધેન જેટલી એના મોશનની સ્પીડ વધારે, જેટલું ફાસ્ટ ટ્રાવેલ કરશે, જેટલી સ્પીડ વધારે એટલું મેગ્નેટિક ફિલ્ડ વધારે. કેમ ખબર પડી? લેબની અંદર જોયું કે પહેલા ચાર્જને 10 મીટર પર સેકન્ડ થી ટ્રાવેલ કરાયો, 100 થી ટ્રાવેલ કરાયો, 1000 થી ટ્રાવેલ કરાયો, તો એવરી ટાઈમ મેગ્નેટિક ફિલ્ડ 10 ટાઈમ્સ થતું હતું. સ્પીડ 10 ટાઈમ્સ કરી, મેગ્નેટિક ફિલ્ડ 10 ટાઈમ્સ થઈ ગયું. તો B is directly proportional to Q. B is directly proportional to V. Yes, B is also directly proportional to sin theta, where theta is the angle between velocity and position vector. કે ભાઈ ચાર્જ જે ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે, તમે મેગ્નેટિક ફિલ્ડ જે પોઈન્ટ પાસે ફાઇન્ડ કરો છો કયા એંગલે છે એ બી ડિપેન્ડ કરે છે. મીન્સ કે જો આ પી પોઈન્ટ ને અહીંયા લઈ લો, ખાસ જોજો, જો આ પી પોઈન્ટ ને અહીંયા લઈ લો કે જે એની ડાયરેક્શન પર જ છે, તો જો તો આ આર અને વી વચ્ચેનો એંગલ થીટા 0 થઈ જાય, સાઇન 0 0 થઈ જાય, તો તમને મેગ્નેટિક ફિલ્ડ ન મળે. ધેટ મીન્સ કે કોઈ ચાર્જ ટ્રાવેલ કરતો હોય તો એની એક્સિસ પર ક્યાંય મેગ્નેટિક ફિલ્ડ હોય જ નહીં. આ ચાર્જ વી વેલોસિટી થી આમ ટ્રાવેલ કરે છે તો સમજી લેવાનું કે એની એક્સિસ પર આ સાઈડ, રાઈટ સાઈડ યા લેફ્ટ સાઈડ ત્યાં ક્યાંય મેગ્નેટિક ફિલ્ડ હોય જ નહીં, એની સરાઉન્ડિંગમાં હોય. એટલા માટે મેં વર્ડિંગમાં સરાઉન્ડિંગ લખ્યું છે, આસપાસ. એટલું જ નહીં,
પાછું એક્સપેરિમેન્ટલી એટલી ખબર પડી કે આ મૂવિંગ ચાર્જના મેગ્નેટિક ફિલ્ડનો મેગ્નિટ્યુડ ઇટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ ડિસ્ટન્સ. કે તમારું પી પોઈન્ટ જેટલું દૂર લઈ ગયો ને એટલું મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું ગયું. માની લો પેલા ડિસ્ટન્સ આર ને બદલે મેં 2r કર્યું તો મેગ્નેટિક ફિલ્ડ b/4 થઈ ગયું. માની લો ડિસ્ટન્સ મેં 3r કરી નાખ્યું મેગ્નેટિક ફિલ્ડ b/9 થઈ ગયું. તો આ બધું એક્સપેરિમેન્ટ પરથી ખબર પડી છોકરાઓ. તો એક્સપેરિમેન્ટ ઉપરથી ખબર પડી. આ બધાને આપણે ભેગા કરીને લખીએ છોકરાઓ અહીંયા. તો આપણે આવું લખી શકીએ અહીંયા. That is, magnetic field is directly proportional to QV sin theta upon R square. And if we remove this proportionality, तो एक constant આવી જાય K. That means K QV sin theta upon R square. તમે છોકરાઓ ઇલેક્ટ્રોસ્ટેટની અંદર K is equal to 1/4π0 લખતા હતા. અને અહીંયા in free space મુક્ત અવકાશની અંદર વાત કરું છું, વેક્યુમની અંદર વાત કરું છું, મારે K is equal to મૂકવાનું આવશે μ0/4π QV sin theta upon R square. મારે આવું લખવાનું આવશે. આ મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું ડ્યુ ટુ મૂવિંગ ચાર્જ. ફોર્મ્યુલા યાદ રાખવાની છે. That is μ0/4π QV sin theta upon R square. અચ્છા, વેર μ0 અને મ્યુ બોલે μ0 ત્યાં તમે યાદ કરો ઇલેક્ટ્રોસ્ટેટ ની અંદર K is equal to 1/4πε0 લખતા હતા. 0 એટલા માટે આવ્યું બીકોઝ ઓફ ફ્રી સ્પેસ છે. વેર μ0 is equal to થશે છોકરાઓ પરમીએબિલિટી. ત્યાં તમારું યાદ કરો પરમિટિવિટી આવતું. અહીંયા permeability of free space. ત્યાં યાદ કરો ε0 ની વેલ્યુ 8.85 into 10⁻⁻11. અહીંયા μ0 ની એક્સપેરિમેન્ટલ વેલ્યુ છોકરાઓ થશે μ0/4π. આ μ0 એટલે મેં ટૂંકમાં કીધું છોકરાઓ પરમિએબિલિટી ઓફ ફ્રી સ્પેસ. એના યુનિટ ની અંદર આપણે હમણાં વ્યા જઈએ. અચ્છા, આનો યુનિટ, અચ્છા આની એક વેલ્યુ લખી નાખું μ0 is equal to 4π into 10⁻⁷. અચ્છા, એનો યુનિટ જોતો હોય છોકરાઓ મેગ્નેટિક ફિલ્ડ જનરલી ટેસ્લામાં મેઝર થાય અને ટેસ્લા બહુ લાર્જ યુનિટ છે. કેમ? ફેરાડે હતો. 1 ટેસ્લા નો મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરવામાં ફાફા પડી જાય. એટલે તમારે ગોસ આવશે અહીંયા. ઓલો ગોસ નહીં, 10⁻⁴ એમ યુનિટને નાનો કરવા માટે. માઇક્રો ને કેમ તમે નેનો પાઇકો સમજો છો એમ. તો મેગ્નેટિક ફિલ્ડ નો યુનિટ તો ટેસ્લા. μ0 નો ફાઇન કરો 4π ને હોય નહીં. ચાર્જ નો યુનિટ Q is equal to IT યા તો કુલમ કયો, હું અહીંયા એમ્પિયર ઇન્ટુ સેકન્ડ લખું. સ્પીડ નો યુનિટ મીટર પર સેકન્ડ, તો મીટર પર સેકન્ડ અપોન ડિસ્ટન્સ નો સ્ક્વેર, ધેટ મીન્સ મીટર નો સ્ક્વેર. સેકન્ડ ગયા, મીટર ગયા, તો μ0 નો યુનિટ આવ્યો ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર. ધેટ મીન્સ ટેસ્લા ઇન્ટુ મીટર ઇન્ટુ એમ્પિયર. ઇન્વર્સ કહી દો તો બી ચાલે, યા ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર કહી દો તો બી ચાલે. મેગ્નેટિક ફિલ્ડ નો યુનિટ ટેસ્લા થાય. ટેસ્લા ઓલી કાર નું નામ નથી બોલતો. આ રીતે નિકોલા ટેસ્લા ના નેમ પરથી, સાયન્ટિસ્ટ ના નેમ પરથી જ યુનિટ છે, જેના વિશે ડિસ્કશન આપણે કરશું એક બે લેક્ચર. અચ્છા, પરમિએબિલિટી એટલે શું ઈ અત્યારે હું તમને એટલા માટે નહીં સમજાવી શકું કારણ કે તમને પરમિટિવિટી નો આઈડિયા હોવો જોઈએ. ટૂંકમાં કોઈ બી મીડિયમ નું કેટલું પોલરાઇઝેશન થઈ શકે છે ને એને પરમિએબિલિટી કહેવાય. અહીંયા મેગ્નેટિક પોલરાઇઝેશન આવશે, અહીંયા ઇલેક્ટ્રિક પોલરાઇઝેશન. પોલરાઇઝેશન એટલે ધ્રુવીભવન, ને ધ્રુવીભવન એટલે ડાયપોલ નું ક્રિએટ થવું. આનથી વિશેષ હું અત્યારે સમજાવવા જઈશ તો ટોપિક ની બહાર વ્યા જશું. કહેવાનો મિનિંગ ઈ છે. એટલે તમારે અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું કોઈ મીડિયમ છે એનું પોલરાઇઝેશન કેટલી માત્રામાં થશે એનું મેઝરમેન્ટ, એટલે આ આપણી પરમિએબિલિટી ઓફ ફ્રી સ્પેસ. ચલો, તો આ મારી પાસે ફોર્મ્યુલા આવી ગઈ છોકરાઓ. હવે આને મારે વેક્ટોરિયલી લખવી હોય કારણ કે મેં કીધું મેગ્નેટિક ફિલ્ડ વેક્ટર ક્વોન્ટિટી છે બકા. તો મારે એને વેક્ટોરિયલી લખવી હોય તો હું આમ લખી શકું કે B વેક્ટર ઇઝ ઇક્વલ ટુ μ0/4π
QV sin થીટા અપોન R સ્ક્વેર. હું આને આમ લખું, Q તો યાર સ્કેલર છે, Q તો અદિશ રાશિ છે યાર, એ તો સ્કેલર છે. અચ્છા હા, V વેક્ટર છે, તો V ની માથે હું વેક્ટર કરું. છોકરાઓ એક વેક્ટર V છે, સામે રિઝલ્ટન્ટ B વેક્ટર જોઈ છે, તો મારે બે વેક્ટર નો વેક્ટર પ્રોડક્ટ જ મને વેક્ટર ક્વોન્ટિટી આપે. સો ધેટ્સ વાય મારે V વેક્ટર ક્રોસ R વેક્ટર લખવું પડે, અપોન R ક્યુબ થઈ જાય. તમને એમ થાય, એ સાહેબ તમે ક્યાંથી લઈ આવ્યા બધું? અરે દોસ્ત, અને સિમ્પ્લિફાય કરતો તું ચલતો જરાક, અને સિમ્પ્લિફાય કર તો જો તો B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 અપોન 4 પાઈ. V ક્રોસ R હોય તો ક્રોસ દૂર કરો તો સાઇન થીટા નો આવે, તો VR સાઇન થીટા નો લખાય, અપોન R ક્યુબ. એક વખત R કેન્સલ, સો QV સાઇન થીટા અપોન R સ્ક્વેર આવી ગયું. અહીંયા મેં R ક્યુબ છેદમાં ડિનોમિનેટરમાં R ક્યુબ એટલા માટે કર્યો કે મેં ન્યુમરેટરમાં R લાવ્યો. એટલે તમે ઊંધું સમજો કે આ જ ફોર્મ્યુલા મેં લખી, ખાલી ન્યુમરેટર ને ડિનોમિનેટરમાં R મલ્ટીપ્લાય ડિવાઈડ કર્યો. તો હવે જુઓ તો V અને R બે છોકરાઓ, R એટલે પોઝિશન વેક્ટર, તો બે વેક્ટરની વેક્ટર પ્રોડક્ટ મને રિઝલ્ટન્ટ વેક્ટર આપે. એટલે R વડે મલ્ટીપ્લાય ડિવાઈડ કર્યો. યાદ રાખજો, વેક્ટોરિયલી લખો તો ડિનોમિનેટરમાં R ક્યુબ આવશે, અને મેગ્નિટ્યુડમાં લખશો તો R સ્ક્વેર આવશે. તો આ છોકરાઓ મૂવિંગ ચાર્જના મેગ્નેટિક ફિલ્ડની વાત થઈ ગઈ. હવે બધા બરાબર જોવાની ડાયરેક્શન, કારણ કે કોઈ બી વેક્ટર ક્વોન્ટિટી આવે એટલે એની ડાયરેક્શનનું ડિસ્કશન આવે. ચાલો તો આપણે ડાયરેક્શનમાં થોડુંક વિચાર કરીએ કે શું કરી શકાય. હવે એક તો તમારી પાસે ડાયરેક્શન ડિસાઈડ કરવા માટે એક તો તમારી પાસે બેઝિકલી રાઈટ હેન્ડ થંબ રૂલ છે જ. રાઈટ હેન્ડ થંબ રૂલ, એ તો કોઈ બી બે વેક્ટર ક્વોન્ટિટી થી રિઝલ્ટન્ટ વેક્ટર ક્વોન્ટિટીની ડાયરેક્શન ડિસાઈડ કરી શકીએ. મોરબી ત્રીજી બેચ અહીંયા ધ્યાન બેઠા. તો મારે આ બી મેગ્નેટિક ફિલ્ડ જે વેક્ટર ક્વોન્ટિટી છે એની ડાયરેક્શન જોઈ છે. તો રાઈટ હેન્ડ થંબ રૂલ, સૌએ પોતપોતાનો જમણો હાથ લેવાનો, પોતપોતાનો જમણો હાથ. હું રાઈટ હેન્ડ પામ રૂલ એ કહું છું, એટલે બધા પ્રેક્ટિસ કરજો તો ખબર પડશે, મારી જેમ પેન બેન રાખીને. અચ્છા, મારે તમને રાઈટ હેન્ડ થંબ રૂલ, RHTR, રાઈટ હેન્ડ થંબ રૂલ, તમારી રાઈટ હેન્ડની ફિંગર્સને પહેલા વેક્ટરની ડાયરેક્શનમાંથી બીજા વેક્ટરની ડાયરેક્શનમાં રિવોલ્વ કરવાની, રોટેટ કરવાની. એટલે થંબ તમને રિઝલ્ટન્ટ જે ક્વોન્ટિટી છે એની ડાયરેક્શન આપી દે. ચલો પહેલા V છે, આ V, આ R, બે આમ રાખી દો. મારી રાઈટ હેન્ડની ફિંગર્સને V ટુ R રિવોલ્વ કરવાની છે. આ V ટુ R જો. હવે ઘણા આમ રાખીને કરશે, તો આ બકા કાંડું હેલું, તને ફિંગર્સ કલ કરવાની કહું મારા વાલા, આમ 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 નથી કરવા. ઘણા પાછા શું કરશે, મને ખબર છે, અહીંયા તો અમને તો અનુભવ હોય ને, આમ રાખે, આમ હાથ નહીં, આમ રાખશે આમ, અને પછી આંગળીને આમ આમ કરશે, ભૂમ ભૂમ. એલા તારા ડોહા કાંડું ન ચલાવવાનું, આંગળી ન તોડી નાખવાનું, તારા આંગળીઓનું કામ બાકી છે હજી. એટલે કહેવાનો મિનિંગ એમ છે, એલા તમે વધારે પડતા હસો છો ભાઈ. હું એમ કઉ છું, હસવાની છૂટ છો તમ તારે. એટલે આ તો હું આંગળી તૂટી ન જાય, આંગળીઓનું કામ હોય ને, આંગળીથી આપણે ખાઈ શકીએ એમ કઉ છું. અરે મારા બેટા પણ અમુક તો સમજી જ જાય. આ V ના આ તો આમ કઉ છું કે પહેલા વેક્ટર થી બીજું વેક્ટર, આ પહેલો સદિશ, આ બીજો સદિશ, આ. એટલે આંગળીઓને તોડી નથી નાખવાની. નહીં દોસ્ત, આ કાંડું હલે તારા ડોહું, ફિંગર્સ ને કલ કરજો. આમાં આવ બેટા આવ, પાછા ઘણા આવ કરે, મને ખબર છે ને. આમાં તમે જોજો તો જો તો થંબ ક્યાં ગયો? અંદર. ધેટ મીન્સ કે P પોઈન્ટ પાસે મૂવિંગ ચાર્જના મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન ઇનવર્ડ છે, પ્લેન ને ઇનવર્ડ. તો એક તો મેથડ થઈ ગઈ રાઈટ હેન્ડ થંબ રૂલ. તમે ભણી ગયેલા છો યાર. શેમાં ભણી ગયેલા છો? તો કે તમે ભણી ગયેલા છો વેક્ટરની અંદર. સ્ટાર્ટ કર્યું ત્યારે જ ચેપ્ટર, મેઇનલી વર્ક એનર્જી પાવરમાં સ્ટાર્ટિંગમાં વેક્ટર પ્રોડક્ટ ને ડોટ પ્રોડક્ટ. તો ત્યારે તમને ઓલરેડી ખબર જ છે કે મારી ફિંગર્સ નામ કલ કરું, થંબ અંદર ગયું.
તો રાઈટ હેન્ડ થંબ રૂલ ઈ ઓલરેડી તમને ખબર છે, હું લખાવતો નથી કે તમારી ફિંગર્સ ને પહેલા વેક્ટર થી બીજા વેક્ટર તરફ સાહેબ હજી હોય તે મને ખબર હજી હોય કારણ હે હું આમ કરું તો આવી આ લે આમ મેં ફેરવી. અરે બટા બે વચ્ચે જે સ્મોલ એંગલ હોય ને એંગલ લેસ ધેન 180 હોવો જોઈએ, ઈ સાઈડ ફેરવવાનું. આ એંગલ ગ્રેટર ધેન 180 થઈ ગયું. ત્યારે તારી ફર્સ્ટ વેક્ટર જે છે રાઈટ હેન્ડ ની ફિંગર્સ ને ફર્સ્ટ વેક્ટર થી સેકન્ડ વેક્ટર જે કલ કરવાની જ ને, તો એ બે વચ્ચે એંગલ 180 કરતા લેસ હોય ને ત્યાંથી કલ કરવાની. આમ નહીં મંડી પડવાનું પાછું. લે સાહેબ આ મેં કલ કરી જ ન કહેવાય. આ બધું રૂલ હોય, વેક્ટરમાં તમે શીખી ગયા છો. બીજી આ સૌથી સારામાં સારી મારી ફેવરિટ મેથડ, રાઈટ હેન્ડ પામ રૂલ, RHPA, રાઈટ હેન્ડ પામ રૂલ લખી નાખો. રાઈટ હેન્ડ પામ રૂલ, જમણા હાથની હથેળીનો નિયમ. જો સમજાતું ન હોય તો હજી લખી નાખજો પોતાના. આવું ન સારું લાગે એટલે પોતાનો જ જમણો હાથ લેવા. રાઈટ હેન્ડ પામ રૂલ. આમાં હું તમને લખાવું શું કરવાનું. જો આ પહેલા શાંતિથી સમજી લ્યો ને, ચેપ્ટર નંબર 6 સુધી હવે તમારે કોઈ ડાયરેક્શન ડિસાઇડ કરવામાં અટકાશો જ નહીં. ત્યાં સુધી હેલું જશે રાઈટ હેન્ડ પામ રૂલ. ફર્સ્ટ તમે તમારું રાઈટ હેન્ડ લેવાનું અને રાઈટ હેન્ડમાં જે ડાયરેક્શનમાં વેલોસિટી હોય ને થંબ ટુવર્ડ વેલોસિટી રાખવાની. ચાલો આમ થંબ ટુવર્ડ વેલોસિટી. સેકન્ડ ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, સોરી ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ, ફિંગર ટુવર્ડ પોઈન્ટ where we want to find magnetic field. આપણે ટૂંકમાં જ્યાં ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવવા માંગીએ છીએ બિંદુ તરફ રાખવાની. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર ટુવર્ડ પોઈન્ટ, જે પોઈન્ટ પાસે આપણે where we want to find magnetic field. સો થર્ડ તમારી રાઈટ હેન્ડની પામ છે ને એ તમને મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન શો કરી દેશે. ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ બી, ડાયરેક્શન ઓફ બી. ચાલો આપણે આવી રીતના રાઈટ હેન્ડ પામ રૂલ. હાવ ઇઝી. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ, પામ ઇનવર્ટ ગઈ જો. હવે બધા બેઠા બેઠા મને દેખાવું જો. હેલો લખવાનું સ્ટોપ. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ, પામ ગઈ ઇનવર્ટ જો. આને પામ કહેવાય. ઓ બકા આને પામ કહેવાય. પાછું કે સાહેબ આ તો બહાર આવે છે. એટલે તને તારી હથેળી નથી ખબર તો કેમ થાય જિંદગીમાં. તો અહીંયા અચ્છા અહીંયા હું કહું ચાલો તો હાલો બધા ગોઠવશું. આ પોઈન્ટ પાસે આને P ડેશ કીધો. હાલો મેગ્નેટિક ફિલ્ડ ની ડાયરેક્શન. ચલો વેરી ગુડ. આઉટવર્ડ. આ ઇનવર્ડ કહેવાય. આઉટવર્ડ. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ, પામ ક્યાં આવી? આઉટવર્ડ. અચ્છા ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ને શો કરવા માટેની આ એક મેથડ છે કે ક્રોસ અને સર્કલ બાજુમાં બી લખવાનું. તો આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ને શો કરવા માટેની બી મેથડ છે. ડોટ એન્ડ સર્કલ અને બી વેક્ટર લખવાનું. ડોટ એની માટે સર્કલ, બી વેક્ટર. આ એવું શો કરે છે કે મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ છે. સાહેબ આ બી વેક્ટર હું કામ લખ્યું? કારણ કે એવું જરૂરી નથી કે ડોટ અને સર્કલ હોય એટલે મેગ્નેટિક ફિલ્ડ જ હોય. ડોટ સર્કલ એટલે આઉટવર્ડ. પછી કરંટ આઉટવર્ડ હોઈ શકે, મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ હોઈ શકે. એટલા માટે મેં સાઈડમાં બી લખ્યું છે. ક્રોસ અને સર્કલ that doesn't mean it is inward magnetic field. ક્રોસ એન્ડ સર્કલ that means inward. હવે ઇનવર્ડ કરંટ હોય ને ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ હોય. મારે બાજુમાં બી લખવાનું. ચાલો તો આ આપણું રાઈટ હેન્ડ પામ રૂલ થઈ ગયો. હવે આપણે બાયો સાવર્ટ્સ લો માં જઈએ. ટૂંકમાં મૂવિંગ ચાર્જ ને કારણે મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે ફાઇન્ડ થાય મેં તમને સમજાવ્યું. હવે બાયો સાવર્ટ્સ લો ની અંદર સ્ટાર્ટ કરીએ આપણે છોકરાઓ. અચ્છા અહીંયા એક વાત લખવાની રહી ગઈ. હું આમ તમને કહી દઉં. ચલો આ બધા ધ્યાન રાખજો. આના ઉપરથી ફર્સ્ટ થિંગ magnetic field B vector, it is perpendicular to V. Second,
it is perpendicular to R. And third, magnetic field, it is perpendicular to plane which contain V and R. Always આ તમને ખબર જ છે છોકરાઓ કે I કેરેટ ક્રોસ J કેરેટ K કેરેટ આપે તો IX JY અને KJ. તો K કેરેટ Z અક્ષ શો કરે તો Z અક્ષ X ને બી પરપેન્ડિક્યુલર છે, Y ને બી પરપેન્ડિક્યુલર છે અને XY જે પ્લેનમાં છે એ પ્લેન ને પરપેન્ડિક્યુલર છે. સો મેગ્નેટિક ફિલ્ડ perpendicular to velocity. અહીંયા જો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ઇન્વર્ટ ગયું, વેલોસિટી આમ હતી તો વેલોસિટી ના ને બી પરપેન્ડિક્યુલર, R ને બી પરપેન્ડિક્યુલર અને V અને R જે પ્લેનમાં છે એ પ્લેન ને બી પરપેન્ડિક્યુલર હશે. આ ઓલવેઝ યાદ રાખજો. ચાલો હવે બાયો સાવર લો લઈએ આપણે. હેડિંગ આપી દઉં. બાયો નામ કેવું છે ક્યાં? બાયો સાવર્સ લો ને આવું ચાલતું. પછી એમાં મને સમજાય જ નહીં. ટી બોલવો નતો તો સાયલન્ટ રાખવો હોકા લખાય BIOT. બાયો સાવર્સ લો. આની મદદથી આપણે છોકરાઓ કરંટ કેરિંગ એલિમેન્ટ ને લીધે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરી શકશું. It is used to find magnetic field due to current element. આનું ગુજરાતી થશે કરંટ એલિમેન્ટ નું ગુજરાતી થશે વિદ્યુત પ્રવાહ ખંડ. અત્યાર સુધી તમે ખંડ લેતા હતા, એલિમેન્ટ લેતા હતા. હવે કરંટ સાથેનો એલિમેન્ટ આવ્યો. That's why current element. ટૂંકમાં કોઈ કરંટ એલિમેન્ટ હોય એને કારણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય બાયો સાવર લો. આ લો તમારા કુલમ્બની જેમ છે, યાદ રાખજો. કેમ? કુલમ્સ લો ફંડામેન્ટલ લો હતો. ગોસના નિયમથી તમે મેથેમેટિક્સ ઈઝી કરી શકો છો, પણ ગોસના લો ની લિમિટેશન્સ બી છે. તમે જો ગોસનો લો એપ્લાય કર્યો, ઇન્ફાઇનાઇટલી લોંગ યુનિફોર્મલી ચાર્જ વાયર, infinitely long sheet, uniformly charged sheet, પછી સ્ફિયર. તમે જો ફાઇનાઇટ લેન્થ નો યુનિફોર્મલી ચાર્જ રોડ ને લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય ગોસ લો નો, ત્યાં કુલમ્સ લો જ ચાલે. તમારો ફંડામેન્ટલ લો કુલમ લો. ગોસ લો થી ઓલું ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન કરતા હતા ને E.dA અને ગોસિયન સરફેસ ને બધું તમે એવી રીતના લેતા હતા કે મેથ્સ ઈઝી થઈ જતું. તો અહીંયા તે છોકરાઓ બાયો સાવર નો લો ફંડામેન્ટલ લો છે. જેટલા એ ગ્રુપ વાળા છે, જેટલા મેઇન્સ અને જેટલા એડવાન્સ ફોકસ કરે છે એ તો આ લો ને એની માટે આ જ કામનું છે. એમ્પિયર સર્કિટલ લો આવશે, ઠીક છે, બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થી કે ડાયરેક્ટ ફોર્મ્યુલા ફાઇન્ડ કરવી હોય તો હાલશે. અહીંયા એમ્પિયર સર્કિટલ લો આવશે. એ ગોસ લો જેવો જ છે કે જેનાથી મેથ્સ ઈઝી થઈ જશે. બટ બેઝ બાયો સાવર લો જ છે આપણો. સો ઇટ ઇઝ યુઝ ટુ ફાઇન્ડ મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ કરંટ એલિમેન્ટ. ચાલો હું છોકરાઓ તમને એમ કહું છું, મારી પાસે આવો એક કરંટ કેરિંગ આખો વાયર છે, આમાંથી I જેટલો કરંટ પાસ થાય છે. આ કરંટ કેરિંગ વાયર ની અંદર હું આવી રીતનો એક કરંટ એલિમેન્ટ લઉં છું. ધેટ ઇઝ કરંટ એલિમેન્ટ. કરંટ I પાસ થાય છે. એ કરંટ એલિમેન્ટ ની લેન્થ જે છે ને છોકરો, એને હું DL કહી દઉં. આ DL લેન્થ અને એમાં પાછો કરંટ છે એટલે IDL. તો આ IDL આ જે છે ને એને આપણે કરંટ એલિમેન્ટ કહીએ છીએ, વિદ્યુત પ્રવાહ ખંડ ગુજરાતીમાં. ધેટ ઇઝ કરંટ એલિમેન્ટ, વિદ્યુત પ્રવાહ ખંડ. એ છોકરાઓ વેક્ટર ક્વોન્ટિટી છે, સદિશ રાશિ છે, એનો યુનિટ આવે. જો ને કરંટ એલિમેન્ટ એટલે પછી કોઈ પૂછે તમે કહીએ ગો IDL, એનો યુનિટ શું થાય તો કે I એટલે એમ્પિયર અને DL એટલે લેન્થ, તો મીટર. તો એનો યુનિટ થશે છોકરાઓ એમ્પિયર ઇન્ટુ મીટર. એમ્પિયર ઇન્ટુ મીટર. મારો તમને કહેવાનો મિનિંગ એમ છે કે આખા વાયર માંથી છોકરાઓ આવી રીતનો મેં એક રેન્ડમ શેપ નો વાયર લીધો, વાયર માંથી I જેટલો કરંટ ફ્લો થાય છે. મારે આખા વાયર ને લીધે કોઈ P પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે, બટ સીધું કમ્પ્લીટ વાયર ને લીધે P પાસે મેગ્નેટિક ફિલ્ડ નહીં મળે.
એની માટે પહેલા મારે એક કરંટ એલિમેન્ટ લેવો પડશે. કેમ તમને યુનિફોર્મલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ વાયર હોય કે શીટ હોય તો એને કારણે સીધે સીધું તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ ન મળે, પહેલા એક એલિમેન્ટ લેવો પડે. પછી એલિમેન્ટ શું છે તમને કહું હમણાં સાચું, બધું જ તમને ખબર પડશે. હારો આવો એલિમેન્ટ હું કામ લેવાનું હોય? સીધે સીધું કયો ને સાહેબ, સીધે સીધો વાયર ને કાને ફાઇન કરો. સમજાવું જો તમને. પહેલા આ એલિમેન્ટ નો મિનિંગ સમજજો. એલિમેન્ટ મારી અને તમારી માટે તમને એમ લાગે છે ઓ કેટલો મોટો એવો ટુકડો છે, કેટલો મોટો એવો આમ લેન્થ છે. વિથ રિસ્પેક્ટ ટુ વાયર ઈ એલિમેન્ટ એટલે પોઈન્ટ જ હોય. આપણને અર્થ કેટલી લાજ લાગે છે, બટ વિથ રિસ્પેક્ટ ટુ યુનિવર્સ આ એક પોઈન્ટ જ છે, જસ્ટ લાઈક સ્ટાર. તો એલિમેન્ટ નો મિનિંગ ઓલવેઝ આમ જ છે. આપણે એમ કહીએ જ્યાં એલિમેન્ટ લઈએ એ એલિમેન્ટ મારી અને તમારી માટે આમ પ્રોપર લેન્થ વાળો હોય, બટ વિથ રિસ્પેક્ટ ટુ ધેટ બોડી, ઈ બોડીની સાપેક્ષમાં એ એક પોઈન્ટ જ હોય. એટલા માટે આપણે ઈ એલિમેન્ટ પૂરતું બધું યુનિફોર્મ લઈ શકીએ, ઇલેક્ટ્રિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ બધું. તો આમે કરંટ એલિમેન્ટ લીધો. અહીંયા તો પાછું એલિમેન્ટ નથી, વધારેની વાત આવી, કરંટ એલિમેન્ટ. તો મારે પહેલા સંભળાય મારો અવાજ? મને અહીંથી દેખાતું બંધ થઈ ગયું છે, સંભળાતો હોય તો યસ કયો. ગયું ને આવી ગયું એવું થયું ને? ઉભા રહ્યો. અવાજ આવે છે હવે? એટલે થયું તું હું એ તો મને કયો કોક. હે હું ચોંટી ગયો તો તો કેવો ખરાબ લાગતો હોય કે હાય હાય મને શોરમ આવી ગઈ. ચલો ચલો હાલો ભાઈ, આપણે પાછું કરંટ એલિમેન્ટમાં હતા. હું એલિમેન્ટ સમજાવતો હતો. આખા વાયર ને કારણે સીધું કેમ ન મળે યાર, મારે એલિમેન્ટ કેમ લેવો પડે? હમણાં તો પહેલા આપણે એટલું અત્યારે એક્સેપ્ટ કરીએ 2-5 મિનિટ પૂરતું, ભાઈ મારે એલિમેન્ટ લેવો પડશે. આ એલિમેન્ટ થી પી પોઈન્ટ છોકરો આર વેક્ટર પોઝિશન વેક્ટર પર રહેલો છે. જો ધેટ ઇઝ યોર પોઝિશન વેક્ટર આર. આ એંગલ ને હું થીટા કહી દઉં, આઈડિયલ અને આર વચ્ચેનો. ઈ વેક્ટર ક્વોન્ટિટી છે. હમણાં હું જો ને ડાયરેક્શન કહું છું તમને. પહેલા છોકરાઓ મારે કરંટ એલિમેન્ટ ને કારણે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. ચાલો આપણે શરૂ કરીએ. અહીંયા આટલી સ્પેસ નો યુઝ કરશું આપણે. પહેલા છોકરાઓ કરંટ એલિમેન્ટ એટલે આઈડિયલ, ઈ વેક્ટર ક્વોન્ટિટી છે. એની ડાયરેક્શન કોની ડાયરેક્શનમાં ખબર છે? કરંટની. પણ તમને ખબર છે કે કરંટ ને ડાયરેક્શન છે બટ ઈ સ્કેલર છે. એટલા માટે હું વેક્ટર ડીએલ ની માથે કરીશ. આ જોજો બધા ખાસ, હું આ આઈડિયલ કરંટ એલિમેન્ટ ઇટ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી, હું વેક્ટર ડીએલ ની માથે કરું છું, બટ ડાયરેક્શન કરંટ ની લેવાની છે કે ડીએલ તો સ્મોલ લેન્થ છે યાર. આ તો હું એમ કહું છું કે એને ડાયરેક્શન છે ભાઈ, આઈડિયલ કરંટ એલિમેન્ટ ઇટ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. વેક્ટર ક્વોન્ટિટી ડાયરેક્શન કઈ? કરંટ ની. પણ કરંટ ની માથે હું પાછો એરો કરી નાખું કારણ કે તો સ્કેલર છે. એટલા માટે એરો ને મેં ડીએલ માથે શિફ્ટ કર્યો. બાકી આઈડિયલ વેક્ટર લખીએ ત્યારે સમજી લેવાની ભાઈ કરંટ ની ડાયરેક્શન લેવાની છે મારે. તો પહેલા છોકરાઓ આપણે એક કામ કરીએ. આખા વાયર ને બદલે મેં એલિમેન્ટ લીધો. એલિમેન્ટ ને કારણે પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે તો હું લખું છોકરાઓ. હવે એલિમેન્ટ એટલે મેં તમને હમણાં સમજાયું. આ એલિમેન્ટ એટલે કઈ ખરેખર આટલો મોટો એવો પોર્શન નથી. આ પોઈન્ટ છે, પોઈન્ટ. સો મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ મૂવિંગ ચાર્જ આપણે હમણાં જ સમજ્યા. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ મૂવિંગ ચાર્જ. અહીંયા છોકરો પોઈન્ટ હશે એટલે મૂવિંગ ચાર્જ. એ સાહેબ આમાં મૂવિંગ ચાર્જ ક્યાં લેવા? અરે ભલા માણસ, કરંટ આમ જતો હોય તો ઇલેક્ટ્રોન એની ઓપોઝિટમાં ફ્લો નહીં કરતો હોય તો મૂવિંગ ચાર્જ ન આવી ગયો. મૂવિંગ ચાર્જ એટલે ઇલેક્ટ્રોન દોસ્ત. તો મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ મૂવિંગ ચાર્જ હમણાં જ આપણે ભાઈના છોકરો કે ધેટ ઇઝ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 અપોન 4 પાઈ ક્યુ વી સાઇન થીટા અપોન આર સ્ક્વેર. એમાં થીટા કોની વચ્ચેનો એંગલ તો યાદ કરો, વી અને આર વચ્ચેનો. આ યાદ હોવું જોઈએ તમને કે થીટા ઇઝ ધ એંગલ બિટવીન વેલોસિટી એન્ડ પોઝિશન વેક્ટર.
તો પણ અહીંયા છોકરાઓ થોડું એક જ ઇલેક્ટ્રોન હશે. ન્યા શું હતું, ન્યા આગળ આપણે જે સમજ્યા, અહીંયા છોકરાઓ જો હું તમને વારંવાર મેં કીધું હતું, અહીંયા આપણે આવી જઈએ કે અહીંયા સિંગલ ચાર્જ ક્યુ જ હતો. અહીંયા છોકરાઓ ચાર્જ ક્યુ જ હતો, ક્યુ ચાર્જ જ હતો. ક્યુ એટલે ક્યુ જ હતો. હવે અહીંયા તો કેટલા બધા ઇલેક્ટ્રોન્સ હશે. અહીંયા તો આપણે પેલા આ પોઈન્ટમાં કેટલા ઇલેક્ટ્રોન હોય મને શું ખબર. ધેટ ઇઝ ધ મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ મૂવિંગ ચાર્જ. આ આપણે ભણ્યા હતા. હવે અહીંયા પોઈન્ટ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય આપણને ખબર નથી. નો પ્રોબ્લેમ. હું અહીંયા લખું છું છોકરાઓ પહેલા મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ કરંટ એલિમેન્ટ. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ કરંટ એલિમેન્ટ. આખાને કાને છોકરાઓ બી, કરંટ એલિમેન્ટ ને કાને ડીબી. ઓકે ફાઇન. આખાને કાને બી, કરંટ એલિમેન્ટ ને કાને ડીબી. ડીબી ઇઝ ઇક્વલ ટુ લખી નાખો પેલા મ્યુ 0.4 પાઈ. તમે એક વિચાર કરો તો છોકરાઓ કે અહીંયા મ્યુ 0.4 પાઈ લખ્યો. ક્યુ ઇઝ ઇક્વલ ટુ હું લખી નાખું છોકરાઓ એન ઈ. વી નહીં આવે, વીડી આવશે. સાઇન થીટા અપોન આર સ્ક્વેર. સાહેબ તમે શું કર્યું હે? મારે આખા વાયર ને લીધે પી પાસે જોતું છે. મેં એક નાનો એવો એલિમેન્ટ લીધો જેને મેં કરંટ એલિમેન્ટ કીધો. મારી તમારી માટે કરંટ એલિમેન્ટ પ્રોપર લેન્થ વાળો છે. વિથ રિસ્પેક્ટ ટુ વાયર તો એ પોઈન્ટ જ છે. આ પોઈન્ટ ની અંદર જેટલા ચાર્જીસ હશે એ બધા ચાર્જીસ ને કારણે પી પાસે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થતું હશે. ન્યા એક જ ક્યુ ચાર્જ હતો. હવે અહીંયા પોઈન્ટમાં કે કેટલા ચાર્જ હોય મને ખબર નથી. મારે ફાઇન્ડ કરવું પડશે. મીન્સ કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની ની અંદર ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા છે એ મારે ફાઇન્ડ કરવું પડશે. આ ઈ તો ફંડામેન્ટલ ચાર્જ કહેવાય, મૂળભૂત વિદ્યુત ભાર. તમે આવું આપણે ત્રીજા ચેપ્ટરમાં સમજી ગયા છોકરાઓ. સ્મોલ એન ધેટ મીન્સ ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી, કે 1 મીટર ક્યુબ વોલ્યુમ ની અંદર n નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય છે. n નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય. આપણે ભણ્યા છોકરાઓ ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી કે 1 મીટર ક્યુબમાં સ્મોલ. તો અહીંયા છોકરાઓ આપણે જોવા જઈએ તો મેં આખો એલિમેન્ટ લીધો છે. એલિમેન્ટ મારી અને તમારી માટે એલિમેન્ટ છે, બાકી તો એક પોઈન્ટ જ છે. તો એ એલિમેન્ટ માટે વિચાર કરવા જઈએ તો એ એલિમેન્ટ નું વોલ્યુમ કેટલું આવે તો કે એક તો ક્રોસ સેક્શનલ એરિયા આવે, આમ ક્રોસ સેક્શનલ એરિયા અને લેન્થ. એટલે હું ન કહી શકું છોકરો કે ADL એ વોલ્યુમ થઈ ગયું. જો આમાં ઘણા હું સમજે પાછા, એ એરિયા છે, ડીએલ ઈ સ્મોલ લેન્થ છે. ડીએલ માં ડી અને એલ પાછું જુદું જુદું નથી. સ્મોલ લેન્થ ડીએલ છે. તો આ એરિયા ઇન્ટુ લેન્થ એટલે છોકરાઓ આપણે વોલ્યુમ કહી શકીએ. તો ADL મીટર ક્યુબમાં ટોટલ કેટલા નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે? તો ત્યાંથી મને કેપિટલ એન નો મળી જાય. કેપિટલ એન ની વેલ્યુ મળી સ્મોલ એન એ ઇન્ટુ ડીએલ. ચાલો તો અહીંયા હું આ કેપિટલ એન ની વેલ્યુ ને છોકરાઓ પુટ કરું તો જો તો કેમ થશે તો કે ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0/4 પાઈ. કેપિટલ એન ની જગ્યાએ મૂકી દઉં સ્મોલ એન એ ડી એલ ઇન્ટુ ઈ. એ સાહેબ તમે વી માટે વીડી કેમ કરવા માંડ્યા? અરે દોસ્ત, ત્યાં ચાર્જ ની વેલોસિટી હતી, અહીંયા ચાર્જ તરીકેનો ઇલેક્ટ્રોન ટ્રાવેલ કરવાથી કરંટ આવે છે. તો કરંટ આવતો હોય તો ડ્રિફ્ટ વેલોસિટી આવે, એટલા માટે મેં વીડી કીધું. અને સાઇન થીટા એઝ ઇટ ઇઝ અપોન આર સ્ક્વેર લખીએ છોકરાઓ. અચ્છા, તમારી પાસે આવી ફોર્મ્યુલા છે જૂની જાણીતી, ધેટ ઇઝ J ઇઝ ઇક્વલ ટુ એની વીડી અને J ઇઝ ઇક્વલ ટુ V નોટ એટ I બાય A. સો એની વીડી A, NEVDA, એની વીડી A એટલે I મૂકી દઉં હું તો તમે અહીંયા જો DB ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0/4 પાઈ. NEVDA એટલે I મૂકી દેવાય. સો I DL સાઇન થીટા અપોન આર સ્ક્વેર. આ છોકરાઓ તમારો બાયો સાવર્ટ લો થઈ ગયો. IDL મ્યુ 0/4 પાઈ IDL સાઇન થીટા અપોન આર સ્ક્વેર. આપણી એનસીઆરટી માં ઇવન આપણા મોડ્યુલમાં તમને આ લો સીધો આપ્યો છે, મેં પ્રૂવ કરાવરાયો. હવે તમને હાવ સાચી વાત કહું, બધા ઘરના છો એટલે કઈ ખોટું કહેવાય નહીં મારે. તમને ઘરના માનીને એક હાવ સાચી વાત કહું કે આ એલિમેન્ટ શું કામ લીધો તો એ ખબર પડી. એલિમેન્ટ મને તમને મોટો લાગતો હતો, બટ હતો તો ઈ વિથ રિસ્પેક્ટ ટુ વાયર એક પોઈન્ટ જ. મેં પોઈન્ટ ની અંદરના ચાર્જ ને કારણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કર્યું.
અને એ પોઈન્ટ ની અંદરના ચાર્જને કારણે ફાઇન્ડ કર્યું. પછી આવા જેટલા પોઈન્ટ હતા, હવે નેટ મેગ્નેટિક ફિલ્ડ જોતું હોય તો આવા જેટલા બી પોઈન્ટ, ઇન શોર્ટ જેટલા બી આવા એલિમેન્ટ બનશે એ બધાને કારણે આપણે ઇન્ટિગ્રેશન કરી નાખશું. પહેલા તમને જે ફોર્મ્યુલા મળી હું સાઈડમાં લખું છું, એ આવી મળી μ0/4π IDL sin θ upon r સ્ક્વેર. અને વેક્ટોરિયલી લખવું હોય તો આમ ન લખાય છોકરાઓ, વેક્ટોરિયલી db વેક્ટર ઇઝ ઇક્વલ ટુ, હમણાં મેં કર્યું તો એમ જ થશે છોકરાઓ, μ0/4π IDL વેક્ટર ક્રોસ r વેક્ટર upon r ક્યુબ. ઉપર છોકરાઓ તમે આ લેવા તો નીચે r ક્યુબ કરી નાખવાનો sin θ વ્યુ. તો અહીંયા આ ડીબી વેક્ટર આવી ગયો છોકરાઓ. અને નેટ મેગ્નેટિક ફિલ્ડ જોતું હોય, ખરેખર બાયો સાવર્ટ લો અહીંયા પતી ગયો, કારણ કે બાયો સાવર્ટ લો થી તો આપણે છોકરાઓ કરંટ એલિમેન્ટ ને લીધે જ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરી શકતા હતા. તો એ તો આવી જ ગયું. પણ તમારે હવે આખા વાયર નું મેગ્નેટિક ફિલ્ડ જોતું હોય, નેટ મેગ્નેટિક ફિલ્ડ, તો છોકરાઓ બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડીબી કરી નાખવાનું. અને છોકરાઓ તમે ઇન્ટિગ્રેશન ની વેલ્યુ ડીબી ની વેલ્યુ પુટ કરો તો μ0/4π ઇન્ટિગ્રેશન ઓફ IDL વેક્ટર ક્રોસ r વેક્ટર અપોન r ક્યુબ થાય. આવું થઈ જશે. તો હવે તમને છોકરાઓ કોઈ પૂછે કે શું કામ કરંટ એલિમેન્ટ લીધો, તો તમે કહી શકો કે કરંટ એલિમેન્ટ આપણને એલિમેન્ટ લાગે વિથ રિસ્પેક્ટ ટુ વાયર, તો એ પોઈન્ટ હોય, એ નાના એવા પોઈન્ટમાં મૂવિંગ ચાર્જ હોય, મૂવિંગ ચાર્જની મેગ્નેટિક ફિલ્ડ મને ખબર હતી μ0/4π QV sin θ upon r સ્ક્વેર. એ ફોર્મ્યુલાનો યુઝ કરી શકું ને એટલા માટે મેં કરંટ એલિમેન્ટ લીધો. અને કરંટ એલિમેન્ટને લીધે મેગ્નેટિક ફિલ્ડ ડીબી મળી. તો બાયો સાવર્ટ લો. અચ્છા, ડાયરેક્શન જોવી છે, નો પ્રોબ્લેમ, ડાયરેક્શન ચેક કરી લઈએ. ચાલો છોકરો, તો ડાયરેક્શન ચેક કરવી તો સાવ ઈઝી. અગેન અહીંયા જોવો તો આને હું વેક્ટોરિયલી અહીંયા સાઈડમાં લખી નાખું, તો આને વેક્ટોરિયલી આપણે હમણાં લખ્યું એમ જ લખાશે, ડીબી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ μ0/4π. હું ફરીથી લખું છું કારણ કે મારે ડાયરેક્શન સમજાવી જ નહીં, એટલે આઈડિયલ વેક્ટર ક્રોસ r કેરેટ અપોન r ક્યુબ. યાદ કરો હમણાં, પહેલા તો આઈડિયલ વેક્ટર એક વેક્ટર, r વેક્ટર બીજો વેક્ટર, બે વેક્ટર નું રિઝલ્ટન્ટ વેક્ટર. તો રાઈટ હેન્ડ થંબ રૂલ ઓલવેઝ એપ્લિકેબલ. રાઈટ હેન્ડ થંબ રૂલ શું કહે છે? પહેલા વેક્ટર થી બીજા વેક્ટર તરફ તમારી રાઈટ હેન્ડ ની ફિંગર્સ ને કલ કરો. તો આઈડિયલ ક્યાં છે? અચ્છા, આઈડિયલ ની ડાયરેક્શન ક્યાં? અરે કીધું તો ખરી, આઈડિયલ ની ડાયરેક્શન. ચલો આ કરંટ એલિમેન્ટ માં સાઈડમાં લખી નાખજો કે એની ડાયરેક્શન ક્યાં ખબર છે? તો કે ટુવર્ડ કરંટ, ડાયરેક્શન ટુવર્ડ કરંટ. આઈડિયલ વેક્ટર જે આપણો કરંટ એલિમેન્ટ છે, વિદ્યુત પ્રવાહ ખંડ, એની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં જ છે. આર યુ આઈડિયલ? આ રાઈટ હેન્ડ લાવવાનો, પોતાનો લાવવાનો, આંગળીઓને તોડી નહીં નાખવાની, અને તમારી ફિંગર્સ ને પહેલા વેક્ટર થી બીજા વેક્ટર તરફ રિવોલ્વ કરો. જો થમ અંદર ગયું તો બી પોઈન્ટ પાસે આપણને મેગ્નેટિક ફિલ્ડ ની ડાયરેક્શન આવી ઇનવર્ડ મળી. એની કરતા બેસ્ટ છે રાઈટ હેન્ડ પામ રૂલ. અચ્છા, રાઈટ હેન્ડ પામ. અચ્છા, ઓલા પણ શું હતો? રાઈટ હેન્ડ પામ રૂલ આપણે જે ભણ્યા હતા ત્યારે શું હતો મને કયો તો કે થંબ ક્યાં રાખવાનો હતો? થંબ વેલોસિટી ની ડાયરેક્શનમાં. અહીંયા થંબ ક્યાં આવે? તમને આમ ના સમજાય, કરંટ ની ડાયરેક્શનમાં. જે ટ્રાવેલ કરતું હોય એની ડાયરેક્શનમાં થંબ આવે. થંબ ટુવર્ડ કરંટ, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ. એ તો એનું જ રહ્યું. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી. પામ ક્યાં ગઈ મારી? ઇનવર્ડ. તો આવી ગયું ઇનવર્ડ. સીધું આમ જ તે આમ જો આમાં તો સ્ટાઇલ મારવાની. અલા ખબર પડી ભાઈ? પાક્કો આગળ વધશું. અમરેલી હા, એમ બધા કેમ આમ આમ હાવ આમ નિર્લપ થઈને બેઠા છો? તો છોકરો બાયો સાવર્ટ લો પીતો. હવે હું તમને એક મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરતા શીખવાડું. જો સરસ વાત છે, બધા આપણે શાંતિથી સમજશું, અહીંયા જાણશું, માણશું. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ કરંટ કેરિંગ
વાયર, એક કરંટ કેરિંગ વાયર છે, એના કારણે મેગ્નેટિક ફિલ્ડ આખી કોઈની ફોર્મ્યુલા સહિત આપણે અહીંયા સમજીએ. હું હેડિંગ આપી દઉં. મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ જો MF એટલે મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ઇન્ડક્શન, મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી, મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ કરંટ કેરિંગ વાયર, વિદ્યુત પ્રવાહધારી તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. કરંટ કેરિંગ વાયર. છોકરાઓ આની તમારે જેઈ ની અંદર, નીટ ની અંદર ડાયરેક્ટ ફોર્મ્યુલાનું જ કામ છે. હું સીધી ફોર્મ્યુલા આપી દઉં તો એ ચાલે, આપણે સીધા પ્રોબ્લેમમાં આવીએ છીએ. બટ એડવાન્સ ફોકસ હોય, જેઈને થોડું વ્યવસ્થિત રીતે સમજવું હોય તો આના પ્રૂફમાં જવું પડે. એટલે આનું પ્રૂફ હું શાંતિથી કરાવું છું. દરેક સ્ટેપ એક્સપ્લેન કરીશ, બી ગ્રુપ વાળાને સમજાય એમ બધું કરીશ. ધ્યાન તમારું હોવું જોઈશે. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ કરંટ કેરિંગ વાયર. અહીંયા છોકરાઓ તમારી પાસે આવો એક કરંટ કેરિંગ ફાઇનાઇટ લેન્થ નો વાયર છે. જોવા પછી હું હમણાં હેડિંગ બદલીશ. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ કરંટ કેરિંગ ઇનફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર, પછી સેમી ઇનફાઇનાઇટ વાયર. આપણે હમણાં બધા કેસ બદલશું. પહેલા ફાઇનાઇટ લેન્થ છે, ચાલો અહીં હેડિંગ આપી જ દઈએ. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ કરંટ કેરિંગ વાયર, એમાં પહેલું ફાઇનાઇટ લેન્થ. ફાઇનાઇટ એટલે ગુજરાતીમાં ચોક્કસ, એમ નિશ્ચિત લેન્થ, ફાઇનાઇટ લેન્થ. આવી રીતના છોકરાઓ એક ફાઇનાઇટ લેન્થ નો વાયર લઈ લો. ફાઇનાઇટ લેન્થ છે, ઇનફાઇનાઇટ હોત તો અલગ વાત હોત. ફાઇનાઇટ લેન્થ નો કરંટ કેરિંગ વાયર. આ ડાયરેક્શનમાં છોકરાઓ કરંટ ફ્લો થાય છે. બરાબર સમજો. આપણને એટલું ખબર પડી ગઈ, ઓસ્ટ્રેટ કહી ગયો કે કરંટ કેરિંગ વાયર એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે. હું આ કરંટ કેરિંગ વાયરને કારણે આ પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવા ઈચ્છું છું. પી પોઈન્ટ પાસે. આ પી પોઈન્ટ ઉપર નીચે હોય તો શું કરવાનું? હે સાહેબ, આ તો તમે એક્ઝેક્ટલી વચ્ચે જ ઢોકો. બધું જ કહીશ. લેક્ચર આજનો પૂરો થશે ને ત્યાં સુધી બધી રીતે ક્લિયર થઈ જશે. હવે જેવો વાયર આવે પી પોઈન્ટ પાસે મારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું જ ને. મારે 3 લાઈન ડ્રો કરવાની. આ ભૂલવાનું જ નહીં કોઈ આ ચેપ્ટરમાં. એક આ લાઈન કે જે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ શો કરે. જો કે આ પી પોઈન્ટ તમારા વાયરથી કેટલા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે. એક ઉપરનો એન્ડ અને પી પોઈન્ટ ને કનેક્ટ કરતી ડોટેડ લાઈન, એક નીચેનો એન્ડ અને પી પોઈન્ટ ને કનેક્ટ કરતી લાઈન. આવી 3 લાઈન ડ્રો કરવાની, કોઈ દી નહીં ભૂલવાની. હવે હું અહીંયા શો કરી દઉં છોકરાઓ કે આ તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આર છે. આ આર છે. હવે આખા વાયરને લીધે સીધે સીધું મેગ્નેટિક ફિલ્ડ ન મળે. મારે બાયો-સાવર્ટ લો યુઝ કરવો છે તો મારે પહેલા કરંટ એલિમેન્ટ લેવો જ પડશે. આ વાત ફિક્સ છે. હું એક કરંટ એલિમેન્ટ લઉં, એલિમેન્ટ નહીં, કરંટ એલિમેન્ટ. કરંટ એલિમેન્ટને કારણે પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરું, પછી જોશું. હવે તમે જોવા જાઓ છોકરાઓ તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ એન્ડ પી પોઈન્ટ પાસે. જો છોકરાઓ આ તો 90 થવાનો જ છે. આ એંગલ ને હું ઘડીક વાર થીટા એઝ્યુમ કરું. આ 90, આ થીટા, તો ડેફિનેટલી આ 90 માઇનસ થીટા થઈ જશે. હું એક કામ કરું, આખા રોડને લીધે સીધે સીધું નથી મળતું, ડખો એ થાય છે. તો હું શું કરું, અહીંયા રોડ જ છે, આવી રીતના રોડને થોડો કંઈથી લાલ છૂટો કરી નાખો. આમ રોડ જ છે જે કન્ટિન્યુ અહીંયા રોડ છે. તો મેં શું કર્યું છોકરાઓ કે આખા રોડને કારણે ફાઇન્ડ કરવા માટે પહેલા કરંટ એલિમેન્ટ લીધો. ક્યાં ગયો ખબર છે? તો કે એક્ઝેક્ટલી વચ્ચેના પોઈન્ટથી અહીંથી એક્સ જેટલો ડિસ્ટન્સ ઉપર ગયો. આ ડિસ્ટન્સ એક્સ લઈ લો અને ત્યાંથી છોકરાઓ એક ડીએક્સ વિથ નો કરંટ એલિમેન્ટ લીધો, જેને હું કહી દઉં આઈ ડી એક્સ. મારે વેક્ટર ડીએક્સ માથે મૂકવાનો, ડાયરેક્શન કરંટની થશે. કારણ કે આખા રોડને કારણે સીધે સીધું મેગ્નેટિક ફિલ્ડ ન મળે, એટલે હું સેન્ટરથી આના મિડ પોઈન્ટથી એક્સ જેટલો ઉપર ગયો અને ત્યાં મેં કરંટ એલિમેન્ટ લીધો આઈ ડી એક્સ. હવે આ કરંટ એલિમેન્ટને કારણે પી પોઈન્ટ પાસે પહેલા મારે મેગ્નેટિક ફિલ્ડનું મેગ્નિટ્યુડ ને ડાયરેક્શન બે જોતી છે.
સાહેબ તમે કરંટ એલિમેન્ટ કેમ લીધો પાછો એક વખત કયો તો અમને. આખે આખા ગાને ન મળે. મેં સમજાયું કે ભાઈ આમાં પોઈન્ટ ચાર્જીસ લેવાના છે. પોઈન્ટ ચાર્જીસ ધેટ મીન્સ કે આ કરંટ એલિમેન્ટ એટલે વિથ રિસ્પેક્ટ ટુ રોડી પોઈન્ટ જ થયો, તો એની અંદરના મૂવિંગ ચાર્જને કારણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, હવે આ 90 થયો, આ થીટા થયો, આ 90 માઇનસ થીટા થયો, આ બંને વચ્ચેનો એંગલ. હવે પેલા આખાને ગાને નહીં, આ કરંટ એલિમેન્ટને ગાને. હવે હું આને એમ કહી દઉં છોકરાઓ, કરંટ એલિમેન્ટને હું આવી રીતના શો કરી દઉં છું. આ પોઝિશન વેક્ટર કહી દઉં આવી રીતે. આ યાદ કરો, આગળના હોય આપણે આજ કીધું હતું, આને હું પોઝિશન વેક્ટર આર વેક્ટર કહી દઉં. લાસ્ટમાં તમે ચેક કરો છોકરાઓ, મેં આવી રીતનો રેન્ડમ શેપનો વાયર લીધો હતો, કરંટ એલિમેન્ટ લીધો હતો, અને કરંટ એલિમેન્ટને લીધે આર વેક્ટર પોઝિશન વેક્ટર વાળા પી પોઈન્ટ પાસે મારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું. ચાલો, તો હવે હું અહીંયા પહેલા મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ P ડ્યુ ટુ કરંટ એલિમેન્ટ હું લખું. ડ્યુ ટુ કરંટ એલિમેન્ટ ઇઝ magnetic field at point P due to current element is, that is dB, not B. ચલો ફોર્મ્યુલા મને કયો, તો કે μ0/4 પાઈ IDX, આઈડીએલ નહીં, અહીંયા IDX છે, IDX sin થીટા. છોકરાઓ થીટા કોની વચ્ચેનો એંગલ હતો ભૂલવું ન જોઈએ, પાછળ યાદ અપાવી દઉં. થીટા એંગલ હતો IDL અને R વચ્ચે. મીન્સ કે અહીંયા અમારે લેવાનો થાય છોકરાઓ IDX અને R વચ્ચે આ એંગલ આખો લેવાનો થાય. આ થીટા હતો, આ 90 હતો, આ 90 માઇનસ થીટા થાય. તો જોવો તો છોકરાઓ ટોટલ આખો કેટલાનો થાય, આને હું કહી દઉં છોકરાઓ 90 માઇનસ થીટા. આ જે છે એ છોકરાઓ ટોટલ 180 થાય. તો આમ ન લખી નખાય, 90 માઇનસ થીટા અને પ્લસ જે બાકી રહ્યો એનું થીટા ડેશ કહી દઉં, તો છોકરાઓ ઇઝ ઇક્વલ ટુ 180 નો લખાય. જોવો તો આ 90 માઇનસ થીટા પ્લસ આ એંગલ ને મેં નામ આપી દીધું થીટા ડેશ. તો 90 માઇનસ થીટા પ્લસ થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ 180. તો થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું છોકરાઓ, આ 90, આ થીટા, આ 90 માઇનસ થીટા. તો અહીંયા આપણે 180 માઇનસ 90 છોકરાઓ 90 અને 90 પ્લસ થીટા આવી ગયું છોકરાઓ. યસ, તો થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ થયું 90 એટલે π/2 પ્લસ થીટા હું લખી નાખું છું. ખબર પડી ગઈ ને અમે કેમ કર્યું, એ એંગલ કેમ ફાઇન્ડ કર્યું. આ એંગલ થીટા ડેશ, આ 90 માઇનસ થીટા અને થીટા ડેશ ધાર્યો, તો બેનો સમ 180 થવો જોઈએ. π/2 માઇનસ થીટા પ્લસ થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ પાઈ. તો પાઈ માઇનસ π/2 આવી ગયું, માઇનસ થીટા આ સાઈડ આવી ગયું પ્લસ થીટા. તો છોકરાઓ આ એંગલ તમે ચેક કરવા જાવ તો IDX અને R વચ્ચેનો એંગલ કેટલો આવ્યો તો કે ભાઈ π/2 પ્લસ થીટા. ઓકે ફાઇન. સો DB અપોન યસ ડિસ્ટન્સ કેટલું છે R વેક્ટર એટલે R નો સ્ક્વેર. હવે DB ઇઝ ઇક્વલ ટુ μ0/4 પાઈ IDX છોકરાઓ sin 90 પ્લસ થીટા એટલે cos થીટા જ થાય, તમને ખબર જ છે. 90 આવ્યું એટલે sin નું cos થઈ જાય. સેકન્ડ ક્વોડ્રન્ટમાં cos પોઝિટિવ, સોરી sin પોઝિટિવ હોય. સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે sin જોવાનું આવે પોઝિટિવ હોય. અપોન R સ્ક્વેર. સો μ0/4 પાઈ IDX cos થીટા અપોન R સ્ક્વેર. આ DB મળ્યું. હવે મારે B જોઈ છે, પણ ડખો ઈ છે, આમાં એક ડખો છે. તમે જો માર્ક કરો ને તો કે હારો DX છે, cos થીટા છે, ઇન્ટિગ્રેશન કરવું હોય તો પ્રોબ્લેમ આવે એવું છે. હું આવી રીતના સિમ્પ્લિફાય કરી શકું છોકરો. આ ડિસ્ટન્સ જોવો તો R સ્ક્વેર ની જગ્યાએ એમ ન લખું છોકરો. DB ઇઝ ઇક્વલ ટુ જોવો તો μ0/4 પાઈ. હું અહીંયા આ સ્મોલ r છે એનો x ના ટર્મ ની અંદર અહીંથી આપણે એવું ન લખી શકીએ છોકરો. આ ડિસ્ટન્સ જો, અચ્છા એક ખાલી સમજજો, આને મેં સ્મોલ r કીધું છે, તો આ જે છે ને એને r ડેશ કીધું, એટલે બે r ભેગા ન થઈ જાય. ખાલી એટલો ચેન્જ કરી નાખજો. આ ડિસ્ટન્સ સ્મોલ r છે, હું પોઝિશન વેક્ટર r ડેશ વેક્ટર કરું છું, તો અહીંયા r ડેશ નો સ્ક્વેર, r ડેશ નો સ્ક્વેર બે ભેગું ન થઈ જાય એટલા માટે. તો છોકરો અહીંથી આપણે r ડેશ ને સ્મોલ r ના ટર્મ ની અંદર ન લખી શકીએ. ચલો તો સ્મોલ r ના ટર્મ ની અંદર લખવું હોય તમે એમ ન લખી શકો. cos થીટા ઇઝ ઇક્વલ ટુ એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ, ધેટ મીન્સ સ્મોલ r અપોન r ડેશ. પાસેની બાજુ છેદમાં વિકર્ણ. તો ત્યાંથી છોકરાઓ r ડેશ સ્ક્વેર છે, આપણે જો અહીંયા μ0/4 પાઈ IDX cos થીટા અપોન r ડેશ સ્ક્વેર. હું એક શું કામ કરું અહીંયા છોકરાઓ કે r ડેશ ની વેલ્યુ મૂકી દઉં, r ડેશ ને r ના ટર્મ ની અંદર, પાસેની બાજુ છેદમાં વિકર્ણ. તો I dx as it is friends, cos theta as it is,
આર ડેશ સ્ક્વેર. આર ડેશ સ્ક્વેર એટલે આપણે શું લખી શકીએ છોકરાઓ? આર ડેશ સ્ક્વેર એટલે આર સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર થીટા. તો એ કોસ સ્ક્વેર થીટા અહીંયા આવી જાય, કોસ રેસ ટુ 3 થીટા થઈ જાય. ડન ભાઈ, બધાને ડન? મેં શું કીધું એ ખબર પડી ગઈ? પાક્કો? ઓકે ફાઇન. હવે આ આર સ્ક્વેર આપણે કીધું છોકરાઓ, તો અહીંયા ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0.4 પાઈ એવું આઈડીએક્સ કોસ 3 રેસ ટુ થીટા અપોન આર સ્ક્વેર. હવે મારે શું કરવું છે ખબર છોકરાઓ? ઇન્ટિગ્રેશન કરવું છે. આઈડીએક્સ સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા મેં લીધું, આવી ગયું, ત્યાં કોસ થીટા કહી દીધું, આર ડેશ સ્ક્વેર, આર ડેશ એટલે આ ડિસ્ટન્સ, અહીંથી આર ડેશ છે એને આર ના ટર્મ ની અંદર કન્વર્ટ કરી નાખ્યું. જો અહીંયા આર ડેશ આવશે, અહીંયા આર આવશે, ધ્યાન રાખજો. હવે મારે ડીબી જોતું છે છોકરાઓ. તમે એક ડીએક્સ નડતું દેખાય, જો હારું ડીએક્સ એ છે અને કોસ થીટા છે. કોસ થીટા યા તો ડી થીટા હોવું જોઈએ, યા હું થીટા ને કઈક ડિસ્ટન્સમાં લેવું. એ ગ્રુપ વાળા મારી વાત સમજી શકે મારે આમાં હું કરાય. તો હવે હું એક કામ કરું, અહીંયા છોકરાઓ કોસ રેસ ટુ 3 થીટા થઈ ગયું. હવે ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 અપોન 4 પાઈ. છોકરાઓ મારે ફોર્મ્યુલાની અંદર એવું કઈક કરવું છે કે અહીંથી જોવો તો આમ હું tan થીટા લખું છોકરાઓ, tan થીટા અહીંથી જોવો તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ નો લખાય, અહીંયા ચેક કરજો બધા ખાસ. tan થીટા ઇઝ ઇક્વલ ટુ x અપોન r. તો x ઇઝ ઇક્વલ ટુ r tan થીટા નો થાય છોકરાઓ. અચ્છા, બે સાઈડ નું ડિફરન્શિએશન કરું તો x નું dx લખાય, r નું r, અને tan થીટા નું થાય sec સ્ક્વેર થીટા d થીટા. સાહેબ આ તમે ક્યાંથી લાવવાની અમને ખબર ન પડી, હું તમને સમજાવું. પહેલા આ ખબર પડી ગઈ ને, tan થીટા ઇઝ ઇક્વલ ટુ x બાય r લખાય. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ x બાય r, તો x ઇઝ ઇક્વલ ટુ r tan થીટા. r તો ફિક્સ છે છોકરાઓ, આ ડિસ્ટન્સ તો ફિક્સ જ છે. x થીટા સાથે ચેન્જ થાય છે, જોવો ને, જેમ જેમ x ઇન્ક્રીઝ થતો જવાનો એમ થીટા ચેન્જ થતો જવાનો. એટલે x નું મેં થીટાની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કર્યું, તો r તો કોન્સ્ટન્ટ. tan થીટા નું ડિફરન્શિએશન થાય વિકલન, tan થીટા નું વિકલન થાય sec સ્ક્વેર થીટા. d થીટા સામે જવા દીધું તો dx ઇઝ ઇક્વલ ટુ r sec સ્ક્વેર થીટા d થીટા આવી ગયું. નો પ્રોબ્લેમ છોકરો. હવે હું અહીંયા મસ્તીનું કામ કરી નાખું, જો i ના i, dx ની જગ્યાએ હું શું મૂકું છોકરો? dx ની જગ્યાએ r sec સ્ક્વેર થીટા. તો sec સ્ક્વેર થીટા એટલે 1 upon cos સ્ક્વેર થીટા લખાય, ભલે રહ્યું અહીંયા એક વખત sec સ્ક્વેર થીટા. dx ની જગ્યાએ મેં લખ્યું r sec સ્ક્વેર થીટા d થીટા cos રેસ ટુ 3 થીટા upon r સ્ક્વેર. છોકરાઓ sec સ્ક્વેર થીટા એટલે 1 upon cos સ્ક્વેર થીટા, જો બે વાર કેન્સલ થઈ ગયું તો db ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 upon 4 પાઈ i, એક વખત r r ગયું એટલે અહીંયા r નીચે લઈ લઉં છોકરાઓ, આ i. અચ્છા, sec સ્ક્વેર થીટા એટલે 1 upon cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર થીટા બે વાર ઉડી ગયા તો cos થીટા d થીટા બચ્યું છોકરાઓ. આ i ને મારે અહીંયા લખી નખાય અને આ cos થીટા d થીટા ને મારે અહીંયા નો લઈ લેવાય મારા વાલાઓ. તો ચાલો ફટાફટ હવે તમે તમારા આન્સર સુધી પહોંચી ગયા. મારે નેટ બી જોઈએ છે, ઇન્ટિગ્રેશન ડીબી કરો છોકરાઓ. મ્યુ 0 કોન્સ્ટન્ટ, i કોન્સ્ટન્ટ, અપોન 4 પાઈ r કોન્સ્ટન્ટ. ઇન્ટિગ્રેશનમાં ખાલી બચ્યું cos થીટા d થીટા. જોવો હવે તો બી ગ્રુપ વાળાને સમજાઈ જાય, હા હવે કઈક ઇન્ટિગ્રેશન થશે. એ ગ્રુપ વાળાને તો આ બધું હવે રમત લાગતી હોય, જો એ ભણ્યા હોય તો. બી ગ્રુપ વાળા પૂરતું હતું કે અહીંયા ડખો ઈ થતો હતો કે dx સાથે કઈક બીજું હોવું પડે ને, અને cos થીટા હવે ઇન્ટિગ્રેશન માટે d થીટા હોવો પડે. તો જો હવે આવી ગયો cos થીટા હવે d થીટા. અચ્છા, ઇન્ટિગ્રેશન હું કોનું કરું છું છોકરાઓ? તો કે ભાઈ cos થીટાનું. તો લિમિટ મારે કેમ લેવી? હવે લિમિટમાં આવો છોકરો, જો તો p પોઈન્ટ પાસે આ ઉપરનો એન્ડ, મેં તો અહીંયા છોકરાઓ એક એલિમેન્ટ લીધો, અહીંયાથી જોવા જાઉં છોકરાઓ, અહીંથી આમ જો અલગ પેન નો યુઝ કરીને તમને ઇન્ડિકેટ કરું છું ત્યાં, આ આખે આખો આ થીટા છે. તો હું એમ નો કહી કે આ જે એંગલ બન્યું એ થીટા 1 હશે, આ થીટા 1 એંગલ, આ થીટા 2 એંગલ. તો છોકરાઓ નીચેથી શરૂ કરીને આવા કરંટ એલિમેન્ટ, અહીંયા સુધી વાયર હતો ને છોકરાઓ, આમ વાયર હતો, આ વાયર બધા આમ તમે ડ્રો કરી નાખજો એટલે તમને કઈ ડાઉટ ન રહે. અહીંથી આ આખે આખો એક ફાઇનાઇટ લેન્થ નો વાયર હતો. ચલો, તો ફાઇનાઇટ લેન્થ નો વાયર હતો તો આ એંગલ થીટા 1 થયો, આ એંગલ થીટા 2 થયો છોકરા. હવે
અહીંયા એટલે આખું વ્યવસ્થિત થઈ. તો છોકરાઓ મારે લિમિટ મૂકવાની આવે -θ22 પ્લસ θ1, -θ22 પ્લસ θ. માઇનસ કેમ એ હમણાં તમને સમજાવું. આ જો એન્ટી ક્લોકવાઇઝ બન્યો, ઓલો ક્લોકવાઇઝ બન્યો, આ નીચેથી આમ ઉપર છે. સો -θ22 પ્લસ θ1. સો B is equal to μ0I upon 4 pi r cos theta d theta નું ઇન્ટિગ્રેશન થાય છોકરાઓ sin theta. અહીંયા લોઅર લિમિટ એઝ ઇટ ઇઝ, અહીંયા અપર લિમિટ એઝ ઇટ ઇઝ. પહેલા છોકરા હું અપર લિમિટ મૂકું. સો μ0I upon 4 pi r, થીટા ની જગ્યાએ θ1 મૂકો તો sin θ1 માઇનસ ઓફ sin of -θ2 માઇનસ sin θ2 થાય છોકરાઓ. તો તમારી પાસે ફોર્મ્યુલા બની સદીને રેડી થઈ ગયું. that is μ0I upon 4 pi r sin θ1 plus sin θ2. મેં ઇન્ટિગ્રેશન ની લિમિટ મૂકી -θ2 ટુ +θ1, નીચેથી -θ2 ટુ ઉપર +θ1. ખબર પડી બધાને ભાઈ? યસ બાયલી, શું ખબર ન પડી? બોલ બેટા. આ લિમિટ મૂકીને લિમિટમાં પેલા એક વસ્તુ એ સમજી લેજે, -θ2 કેમ આવ્યો? કારણ કે આ એંગલ એન્ટી ક્લોકવાઇઝ છે અને આ ક્લોકવાઇઝ છે, એટલે એંગલ નીચેથી ઉપર ગયો, એટલે -θ2 ટુ +θ1 લખ્યું. હવે cos θ નું ઇન્ટિગ્રેશન sin θ થાય, લિમિટ સોરી રૂલ છે કે cos θ d θ નું sin θ થાય. પછી રૂલ એમ કે છે પહેલા અપર લિમિટ, એટલે θ ની જગ્યાએ ઉપરની લિમિટ મૂક બેટા તો sin θ1 આવે. પછી એક -s પર રૂલ આવે. પછી બેટા sin of -θ2 આવે, અને sin of -θ2 માઇનસ sin θ થાય. તો આ માઇનસ તમારે બહાર લઈ લેવાનું આવે. સો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, sin θ1 પ્લસ sin θ2. રેડી? ઓકે. હવે ડાયરેક્શન જોઈએ. તો ડાયરેક્શન તો હાવ ઇઝી. ચલો તો કરંટ ની ડાયરેક્શન માં થંબ રાખો, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ P. પામ મારી ક્યાં ગઈ છોકરા? ઇનવર્ડ. તો મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ આવ્યું છોકરા. મેગ્નેટિક ફિલ્ડ ક્યાં આવ્યું? ઇનવર્ડ આવ્યું. અગેન થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ P. આમે જોઈ લો એક વખત. આમે તે આઈડિયલ ક્રોસ r ડેશ કરશું. આ આઈડિયલ, આ r ડેશ. ચલો આઈડિયલ થી r ડેશ યુ ઇનવર્ડ, આઈડિયલ થી r ડેશ યુ ઇનવર્ડ. તો ઇનવર્ડ મીન્સ કે તમારે હવે કેટલું સમજવાનું છે. આ તો મેં તમને આખે આખું મેથેમેટિક્સ સહિત પ્રૂવ કરી દીધું. હવે તમે અહીંયા ખાલી યાદ રાખો એટલું કે આવી રીતનો છોકરાઓ મસ્ત ફાઇનાઇટ લેન્થ નો વાયર હોય ને, મસ્ત ફાઇનાઇટ લેન્થ નો વાયર. આ ફાઇનાઇટ લેન્થ એટલે નિશ્ચિત લંબાઈ, અને આ કરંટ કેરિંગ વાયર હોય તો 3 લાઈન ડ્રો કરવાની. મેં કીધું એમ, એક આ રીતના પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ વાળી લાઈન, એક અપર એન્ડ કનેક્ટ કરેલી લાઈન, એક આ લોઅર એન્ડ કનેક્ટ કરેલી લાઈન. આ પરપેન્ડિક્યુલર સાથે, મારી વાત સાંભળજો, મારી વાત સાંભળજો લખ્યા વગર. આ પરપેન્ડિક્યુલર ઉપરના એન્ડ સાથે ક્લોકવાઇઝ સમઘડી દિશામાં θ1 ખૂણો બનાવે છે, અને નીચેનો એન્ડ પરપેન્ડિક્યુલર સાથે એન્ટી ક્લોકવાઇઝમાં θ2 એંગલ બનાવે છે. તો આ P પોઈન્ટ પાસેનું મેગ્નેટિક ફિલ્ડ તમે ડાયરેક્ટલી આપી શકો μ0I upon 4 pi, perpendicular distance r હોય તો sin θ1 plus sin θ2. એલા ખબર પડી ભાઈ? પાક્કો? તો આ ફાઇનાઇટ લેન્થ ને કારણે આવ્યું. ચલો ડાયરેક્શન જોઈએ. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ પોઈન્ટ P, પામ મારી ગઈ ઇનવર્ડ, એટલે મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ આવ્યું. 3 લાઈન ડ્રો કરવાની, એક પરપેન્ડિક્યુલર, ઉપરના એન્ડે સમઘડીમાં ખૂણો બનાવ્યો, નીચેના એન્ડે વિષમઘડીમાં એન્ટી ક્લોકવાઇઝ એંગલ બનાવ્યો, અને આ ફોર્મ્યુલા તમારી આવી ગઈ. હવે માની લો આમાં નામાં છોકરા હું તમને કહું. અચ્છા, એક બીજી મેથડ એ છે મેગ્નેટિક ફિલ્ડ લાઈન, મેગ્નેટિક ફિલ્ડ ડિસાઇડ કરવા માટે, એવું તમને હમણાં પછી કહીશ. હવે આપણે સેકન્ડ કેસ લઈએ. ઓલામાં ફર્સ્ટ કેસ કીધું હતું ને ફાઇનાઇટ, હવે હું ઇનફાઇનાઇટ લઈ લઉં છોકરો. સેકન્ડ કેસ ઇનફાઇનાઇટ લેન્થ. ચલો તો આવી રીતનું હું
ઇન્ફાઇનાઇટ લેન્થ થી લઉં છું, આર્મ રોડ, ચલો અહીંથી ઇન્ફાઇનાઇટ આમ કરી નાખું છું ડોટેડ લાઈન થી, આ ઇન્ફાઇનાઇટ, અહીંથી આમ ઇન્ફાઇનાઇટ. યસ, આ ઇન્ફાઇનાઇટ લેન્થ નો કરંટ કેરિંગ વાયર, એનાથી મારે આ આર જેટલા ડિસ્ટન્સ છે પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ જોતું છે. આને હું પ્રૂવ કરીએ ગો, પહેલા એક એલિમેન્ટ લ્યો, એલિમેન્ટને કારણે ફાઇન કરો, પછી એંગલ વાઇઝ જોવા જાવ તો -π/2 થી +π/2 તમારે ઇન્ટિગ્રેટ કરવાનું, અને ડિસ્ટન્સ વાઇઝ જોવા જાવ તો -ઇન્ફાઇનાઇટ થી +ઇન્ફાઇનાઇટ. એ હું સમજાવું તમને. પણ હવે આપણે એક વખત પ્રૂવ કર્યું, હવે સીધું ફોર્મ્યુલાનો યુઝ થાય. મેં કેટલી લાઈન ડ્રો કરવાની કીધી હતી? 3. એક કઈ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. રેડી? હવે બીજો જુઓ તો તમે છોકરાઓ આ એન્ડ જુઓ તો આ કઈક એંગલ બનાવશે θ1, આ એન્ડ બનાવશે કઈક ઓર મોટો ખૂણો બનાવશે, ઉપરનો ઓર બિગર, એમ કરતા કરતા એંગલ ઇન્ક્રીઝ થતા છેલ્લે ઇન્ક્રીઝ થતા θ1 કેટલાનો થઈ જશે મને કહો તો? 90 નો. જો અહીંથી આમ દૂર જતો જાવ કનેક્ટ કરતી લાઈન આમ 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 એમ એંગલ ઇન્ક્રીઝ થતા θ1 90 થઈ જશે. નીચે જોવો તમે, પેલા આ એંગલ ચેક કરો, પછી એટલો લેન્થ લ્યો, પછી એટલી લેન્થ લ્યો, પછી એટલી લેન્થ લ્યો, જો એંગલ ઇન્ક્રીઝ થતો જાય છે. તો એંગલ ઇન્ક્રીઝ થતા કેટલાનો થઈ જવાનો ફાઇનલી? 90. અહીંયા θ1 ને θ2 90 મૂકી દો છોકરાઓ, તો પી પોઈન્ટ પાસે તમને ઇન્ફાઇનાઇટ કરંટ કેરિંગ વાયર નું મેગ્નેટિક ફિલ્ડ મળી ગયું. μ0I upon 4πr sin π/2 plus sin π/2 sin 90 sin 91 1 plus 1 2. તો છોકરાઓ ઇન્ફાઇનાઇટ લેન્થ ના કરંટ કેરિંગ વાયર ને લીધે મેગ્નેટિક ફિલ્ડ થઈ જશે μ0I upon 2πr, μ0I upon 2πr. ડિસ્ટન્સ આ આર જ આવ્યું. જો ખબર પડી ગઈ ભાઈ? પક્કો? અને થર્ડ હું છોકરાઓ સેમી ઇન્ફાઇનાઇટ વાયર લઈ. અચ્છા, આને કારણે મેગ્નેટિક ફિલ્ડ ની ડાયરેક્શન થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ પોઈન્ટ પી, પામ મારી ગઈ ઇનવર્ટ. છોકરાઓ ઇનવર્ટ જ આવશે. થર્ડ હું સેમી ઇન્ફાઇનાઇટ, અર્ધ અનંત, ઓલું પરિમિત, પહેલો કેસ પરિમિત નો હતો નિશ્ચિત વાળો, આ અનંત વાળો, હવે અર્ધ અનંત સેમી ઇન્ફાઇનાઇટ વાયર, સેમી ઇન્ફાઇનાઇટ અર્ધ અનંત. તો સેમી ઇન્ફાઇનાઇટ ને કારણે લઈએ તો ચલો હું આવી રીતના તમારી સામે સેમી ઇન્ફાઇનાઇટ આવો વાયર ડ્રો કરું, એક આમ અને અહીંથી આમ. છોકરાઓ એક કહેતા હું તમને ભૂલી ગયો, સાંભળો મારી વાત. આ ઇન્ફાઇનાઇટ નો મતલબ સમજવો પડશે. કોકને એમ થાય કે અહીંથી આમ ઈડર સેકન્ડ બેચ, આનો મિનિંગ ઘણાને એવો લાગે કે અહીંથી આમ ક્યાંક અર્થની બહાર નીકળી જશે, અહીંથી આમ બીજા છેડેથી અર્થની બહાર નીકળી જશે, એવો ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ નો મતલબ એવો નથી. ઇન્ફાઇનાઇટ નો મિનિંગ કે આની લેન્થ જેટલી છે ને લાર્જ, અને તમે જે પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરો એની વચ્ચેનું ડિસ્ટન્સ નેગ્લિજિબલ છે. મીન્સ કે આ લેન્થની સોરી આ વાયરની લેન્થ 1 મીટર છે એટલે 100 સેન્ટીમીટર છે, તો આ ડિસ્ટન્સ 1 સેન્ટીમીટર છે. ટૂંકમાં લેન્થ સામે જે ઓલું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે ને સાવ નેગ્લિજિબલ હોય ને ત્યારે એને ઇન્ફાઇનાઇટ લેન્થ કહેવાય. ખબર પડી? બાકી પ્રેક્ટિકલી આવો ઇન્ફાઇનાઇટ લેન્થ નો વાયર લેવા ક્યાં છે? ઇન્ફાઇનાઇટ લેન્થ નો મિનિંગ સ્મોલ આ ડિસ્ટન્સ આ નેગ્લિજિબલ હોય લેન્થ ની રિસ્પેક્ટમાં. અને એટલા માટે હું તમને કહ્યું આ હોય ને ટૂંકમાં જોવો છોકરા, ઇન્ફાઇનાઇટ લેન્થ હોય ને આ, તો અહીંયા ક્યાંક હોય ખરેખર આ પોઈન્ટ. હવે અહીંયા ક્યાંક હોય, અહીંયા ક્યાંક હોય, અહીંયા ક્યાંક હોય, અહીંયા ક્યાંક હોય. આમ લેન્થ એટલી મોટી છે ને છોકરા કે આ ડિસ્ટન્સ હાવ નેગ્લિજિબલ છે. પણ આવું મેં અહીંયા ડ્રો કર્યું હોય તમને આમ કઈ મજા જ ન આવે. ઓલા એંગલ 90 કેમ થઈ સમજાય જ નહીં. તો ઇન્ફાઇનાઇટ નો મિનિંગ આવો થાય છોકરા. હવે સેમી ઇન્ફાઇનાઇટ તમે ડ્રો ન કરતા હોય ઘડીક વાર,
તમે હવે ઘડીક વાર ડ્રો ન કરતા, હું જ અહીંયા કન્ટિન્યુ કરું છું. આ મેં ડ્રો કર્યો, આ કયો થયો છોકરો? ફાઇનાઇટ લેન્થ. હું આમે ફાઇનાઇટ, આમે ઇનફાઇનાઇટ, આમે ઇનફાઇનાઇટ. આ બ્લેક થી હું યુઝ કરું છું. જુઓ તો આ સેમી ઇનફાઇનાઇટ ન થઈ ગયું. અને મારે અહીંથી આ ડિસ્ટન્સે રહેલા પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું. જો ખરેખર અહીંયા વાયર હતો તો આખા ઇનફાઇનાઇટ વાયર નું મેગ્નેટિક ફિલ્ડ થતું હતું μ0I/2πr. તો વાયર હાફ થઈ ગયો, કરંટ કેરિંગ હોવો જોઈએ. વાયર હાફ થઈ ગયો તો એનું મેગ્નેટિક ફિલ્ડ બી કેટલું થઈ જશે છોકરાઓ? હાફ. ધેટ ઇઝ બી એટ પી μ0I/2πr નું હાફ μ0I/4πr. સેમી ઇન્ફાઇનાઇટ ખબર પડી, આખો ઇન્ફાઇનાઇટ જ હતો, મેં વચ્ચેથી કાપી નાખ્યો. વાયર હાફ થઈ ગયો તો મેગ્નેટિક ફિલ્ડ હાફ થઈ ગયું. ઇન્ફાઇનાઇટ નું μ0I/2πr હતું, તેનું હાફ થઈ ગયું μ0I/4πr. અચ્છા, બીજી રીતે પ્રૂવ કરી શકું આ ફોર્મ્યુલાનો યુઝ કરીને. ઈ ફોર્મ્યુલાનો યુઝ કરીને શું કરવું? μ0I/4πr sin θ1 પ્લસ sin θ2. ચાલો એંગલો ચેક કરીએ. તમે જ મને કહો તો છોકરાઓ, મેં તમને 3 લાઈન ડ્રો કરવાની કીધી હતી. એક પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એ આવી ગયું. આ એન્ડ પરપેન્ડિક્યુલર સાથે કેટલાનો એંગલ બનાવે? તો કે 0. એ તો પેરેલલ થઈ ગયું ને. જેમ આ એન્ડ પરપેન્ડિક્યુલર સાથે θ1 એંગલ બનાવતો, તો અહીંયા હું આ એન્ડ પરપેન્ડિક્યુલર સાથે કેટલાનો એંગલ બનાવે? 0. અને આ એંગલ તમે જોવા જાઓ, આ એન્ડ આમ 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 ચેક કરતા જાઓ, એંગલ જો ઇન્ક્રીઝ થયો, ઇન્ક્રીઝ થયો, ઇન્ક્રીઝ થયો, ઇન્ક્રીઝ થયો, એમ કરતા કરતા છેલ્લે કેટલાનો થઈ ગયો? તો કે 90. એક એંગલ 0 ને એક 90. આ 90 કીધું, આ 0 કીધું. sin 0 0, sin 91. તો b ઇઝ ઇક્વલ ટુ નો આવી ગયું μ0I/4πr. ખબર પડી બધાને ભાઈ? પાક્કું? કઈ રીતના એંગલ? આ એન્ડે આ પરપેન્ડિક્યુલર લાઈન ને તો પેરેલલ જ છે બકા, તો 0 નો જ એંગલ બને. યા તો હાફ કરી નાખો, બેટર છે. તમે સમજી લો, હાફ કરી નાખો. ચાલો, હું હવે અમુક ક્વેશ્ચનો તમને કરાવું છું. અહીંયા 5-10 મિનિટ જેવું છે આપણી પાસે ટાઈમ. સુરત વાળા ધ્યાન રાખશે. ચાલો, એક એક્ઝામ્પલ 1 પહેલા આવો તમને મેં પૂછ્યો કે એક આવી રીતનો ફાઇનાઇટ લેન્થ નો વાયર છે. ફાઇનાઇટ એટલે પરિમિત લેન્થ. એમાંથી છોકરાઓ આઈ જેટલો કરંટ પાસ થાય છે. મારે આ પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ જોઈ છે. આ પી પોઈન્ટ કીધું. છોકરાઓ આ ડિસ્ટન્સ આર જ છે. આ ડિસ્ટન્સ 4r/3 છે અને આ ડિસ્ટન્સ 3r/4 છે. અને પી પોઈન્ટ પાસે મેગ્નેટિક, પી પોઈન્ટ ટૂંકમાં અહીંથી ઉપર આમ 4r/3, નીચે 3r/3. પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે. ફાઇન્ડ મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ પી. છોકરો ફાઇનાઇટ લેન્થ હોય તો μ0I/4πr sin θ1 પ્લસ sin θ2. તો એક કામ કરી, મેં તમને 3 લાઈન ડ્રો કરવાની કીધી હતી. ચાલો, પી પોઈન્ટ પાસે મારે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે, એમ નો પ્રોબ્લેમ. હાલો તો ફોર્મ્યુલા લખી નાખીએ આપણે. μ0I/4π પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું? r sin θ1 પ્લસ sin θ2. ચાલો, પરપેન્ડિક્યુલર એક ડિસ્ટન્સ આવી ગયું. મેં 3 લાઈન ડ્રો કરવાની કીધી હતી. એક લાઈન મેં ડ્રો કરેલી છે. અચ્છા, બીજી 2 લાઈન ડ્રો કરી નાખીએ. તો કે કેમ ડ્રો કરવાની? તો કે આ એન્ડ પી પાસે જે બનાવે ઈ, આ એન્ડ જે પી પાસે બનાવે ઈ. અચ્છા, ઉપરનો એન્ડ પી પાસે જોવો છોકરા, ઉપરનો એન્ડ પી પાસે પરપેન્ડિક્યુલર સાથે ક્લોકવાઇઝ માં θ1 ખૂણો બનાવે છે અને નીચેનો એન્ડ પી પાસે એન્ટી ક્લોકવાઇઝ માં θ2 એંગલ બનાવે છે. આ ક્લોકવાઇઝ માં θ1, એન્ટી ક્લોકવાઇઝ માં θ2. અચ્છા, sin θ1 sin θ2 ફાઇન્ડ થઈ ગઈ. હા, એટલા માટે તો મેં લેન્થ આપી છે. જો બકા, μ0I/4πr sin θ1. ચાલો, sin θ1 કેટલું થશે? તો કે આ 4r/3 અને આ r. હવે મારે એક કામ કરાય, આવા ખોટા ગાંડા કાઢવા ન જવાય. તો અહીંથી મને એટલી ખબર ન પડે છોકરો કે હું tan θ1 લખું
તો tan θ1 ઇઝ ઇક્વલ ટુ, જો તો tan θ1 ઇઝ ઇક્વલ ટુ 4r/3 upon r ગયા. tan θ1 4/3 થાય ને તો θ1 53 ડિગ્રી થાય, અને tan θ2 જો તો અગેન કરી જો 3r/4 ઓકે અપોન r, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, ઓપોઝિટ અપોન એડજસન્ટ, r ગયા. અને tan θ2 3/4 થાય ને તો θ2 37 ડિગ્રી થાય. આ બે તમને યાદ રહેવા જોઈએ કે tan 53 4/3 અને tan 37 3/4. હલો, કેમ sin 31/2 યાદ રાખો છો? એમ આ તમને યાદ રહેવું પડે. θ1 θ2 મળી ગયું, આની વેલ્યુ પુટ કરો બકા. sin θ1, ચાલો sin θ1 કેટલો ભાઈ 53, θ2 કેટલો છોકરાઓ, θ2 કેટલો 37. અચ્છા, હવે અમને વેલ્યુ ક્યાં અમને આપવી પડે? આવા પ્રશ્નો થોડા પૂછાય. અરે પૂછાય દોસ્ત, તારે યાદ રાખવાનું છે કે ચલો હું તમને એમ કહું કે આ જે છે એ 3 હોય, આ 4 હોય તો આ 5 નો થાય. વાય નોટ? એ 5 થાય. આ 90 છે છોકરા. તમે જો મેં તમને કીધું કે tan 37 કેટલું થયું, tan 37 3/4. આ યાદ રાખો કે tan θ, અહીંયા θ લખું 3/4 થાય ને તો આ 37 થાય. આ 90 હોય 37 હોય તો આ 53 થાય. આ 90 આ 37 તો આ 53. તો sin 53 મારે લખવું હોય નથી તો μ0I upon 4πr. sin 53 લખવું હોય તો કેટલું લખાય 4/3, અને sin 37 લખવું હોય તો ઓપોઝિટ અપોન એડજસન્ટ 3/5. છોકરાઓ ટોટલ આવી ગયું 7/5 μ0I upon 4πr. હે બેટા કયું? sin 37 છે. જો sin 37 3/5 થશે, અને sin 53 હા 4/5 સોરી લખ્યું છે મેં 3 4/5. ભાઈ ખબર પડી? આ બે એંગલ તમે યાદ રાખી લેજો કે tan 37 3/4 થાય અને tan 53 4/3 થાય. આપણે પહેલી વાર છે એટલે મેં તમને કીધું, બાકી 11th માં તમારે વેક્ટર વખતે જ યાદ રાખી લેવું પડે. ડન. માની લો ઇન્ફાઇનાઇટ લેન્થ કીધું હોય તો μ0I upon 2πr. આના ઉપરના ક્વેશ્ચન મેં તમને આજે હોમવર્કમાં આપ્યા છે. હજી સેમી ઇન્ફાઇનાઇટ બાકી. માની લો ફાઇનાઇટ લેન્થમાં આ કઈક પોઈન્ટ કીધું હોય સામેથી હાવ બહારનો હોય તો ઈ બાકી. એટલે આજે મેં તમને આનો મેઇન પ્રૂફ કરાવ્યું આખું. કાલે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની એપ્લિકેશનમાં જશું વધારાની, અને રિંગ ને કારણે એ બધાને કારણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાના શરૂ કરશું. આજે મેં તમને ખાલી એની ઈઝી μ0I upon 2πr પરની પ્રેક્ટિસ છે. ઓકે.